નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારીના મોડલ પેપર સોલ્યુશનની અંદર આજે આપણે પેપર નંબર 6 છે તેનું સોલ્યુશન કરીશું. પેપર 6ના સૌથી પહેલાં મેટ વિભાગ છે તેનું સોલ્યુશન કરવાનું છે. આપણે મેટ વિભાગમાં પહેલો પ્રશ્ન છે કે શું જુદું પડે છે. 4 વિકલ્પ આપેલા છે, એમાંથી જે જુદું પડતું હોય એ આપણો જવાબ છે. વિકલ્પ એ ગાય, બી ભેંસ, સી ઘેટું અને ડી ઢેલ. તો આમાંથી અલગ શું પડે છે? ઢેલ. એટલે વિકલ્પ ડી આવશે જવાબ. ત્યાર પછી બીજો પ્રશ્ન, જો તમે 1 થી 100 સુધીના તમામ સંખ્યાઓ એટલે કે એકડા લખો તો તેમાં તમે એક કુલ કેટલી વાર લખશો? તો ખાસ યાદ રાખવાનું છે કે 1 થી 100 સુધીની સંખ્યા છે એમાં એક છે એ કુલ 21 વાર આવે છે. બરોબર, આ યાદ રાખવાનું છે આપણે. આગળ ત્રીજો પ્રશ્ન કે 31 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં નિશાનું નામ 21મા ક્રમે છે તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય? આવા અગાઉ આપણે ઘણા બધા દાખલા જોયા છે. બરોબર, શરૂઆતથી ક્રમ, આગળથી ક્રમ અને પાછળથી ક્રમ આવી રીતે હોય. કુલ સંખ્યા અહીંયા આપી દીધી છે, કેટલી છે? 31. આપણી પાસે સૂત્ર હતું કે આગળથી ક્રમ ત્યાર પછી પ્લસ પાછળથી ક્રમ અથવા ડાબી બાજુથી ક્રમ પ્લસ જમણી બાજુથી ક્રમ, એ મુજબ આવતું હતું. ફરજિયાત -1 બરાબર કુલ સંખ્યા. આ કુલ સંખ્યા અહીંયા લખો તો આ બાજુ જમણી બાજુ લખવાનું, બાકી બધું. બરોબર, તો સૂત્ર કંઈક આ રીતે હતું. ચાલો આગળથી ક્રમ, તો નિશાનું નામ 21મા ક્રમે છે. બરોબર, 31 વિદ્યાર્થીનો વર્ગ એટલે કુલ સંખ્યા કેટલી છે? 31. તો એ વર્ગના હાજરી પત્રકમાં નિશાનું નામ 21મા ક્રમે છે એટલે કે શરૂઆતથી આગળથી 21મા ક્રમે છે તો છેલ્લેથી એનો કયો ક્રમ થાય એટલે કે પાછળથી કયો ક્રમ થાય, આ આપણે મેળવવાનું છે. અહીંયા આગળથી ક્રમ છે 21 પ્લસ અહીંયા નથી, એ આપણે મેળવવાનું છે. તો એમ નામ રાખશું કે પાછળથી ક્રમ જે છે એમ નામ રાખવાનો છે. ફરજિયાત -1 બરાબર કુલ સંખ્યા. કુલ સંખ્યા આપેલી છે, કુલ સંખ્યા કેટલી છે? 31. હવે જો આ બરાબરની ડાબી બાજુ અહીંયા છે 21 અને અહીંયા છે -1, તો પહેલા બાદબાકી કરવાની. 21 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધે? 20 વધે. એટલે પાછળથી ક્રમ બરાબર અહીંયા જે 20 હતા, એક કામ કરીએ, પહેલા 31 જે છે એ આ -1 જમણી સાઈડ જાય તો +1. બરોબર, આપણે અહીંયા આનો જવાબ નથી લાવ્યો. આ -1 ને જમણી બાજુ મોકલી દીધા, 21 ને જમણી બાજુ મોકલી દેવી. એટલે -1 જમણી બાજુ આવ્યા એટલે +1 અને +21 જમણી બાજુ જાય તો -21. હવે સીધો જવાબ લઈ નાખીએ. બરોબર, પાછળથી ક્રમ બરાબર 31 + 1 એટલે 32 અને 32 માંથી 21 આપણે બાદ કરવાના છે. કેટલા વધ્યા? તો કે 11 વધે. એટલે પાછળથી ક્રમ કેટલો થાય? તો કે 11 થાય. બરોબર, આ બંને સંખ્યા છે. 21 માંથી 1 બાદ કરીને 20 ઓલપા જવા દો તોય જવાબ આ આવે. આપણે બંને સંખ્યાને ઓલપા જવા દીધી અને પછી સરવાળો બાદ બાકી જે હતું એ કર્યું એટલે જવાબ આવે છે 11, ઓપ્શન બી. એટલે ત્રીજાની અંદર જવાબ છે બી. આગળ ચોથો પ્રશ્ન, બાદ બાકી કરો. આપણે અહીં જે રકમ આપેલી છે તેની બાદ બાકી કરવાની છે. ચાલો હવે અહીંયા દશક લેવો પડશે આપણે. બરોબર, શું કામ? કારણ કે એકમની સંખ્યા ઉપર 5, નીચે 7, 5 માંથી 7 બાદ નહીં થાય. તો શું કરવાનું છે? તો કે દશક લેવાનો છે. અહીંયા 4 ઉપર 3 આવશે, અહીંયા આવશે 10. 10 ને 5 15 માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 8 વધે. એકમનો અંક 8 બધે છે. જો આગળ વધીએ, 3 માંથી 6 બાદ થાય નહીં તો આગળની જે સંખ્યા છે અહીંયાથી દશક લેવો પડે, પણ આગળ તો 0 છે એટલે એ બધા 0ની આગળ બધા આગળથી દશક લેતા આવશે એટલે સીધા 9 ઉપરથી આવશે અહીંયા. બરોબર, અને આ જેટલા ચેકેલા 0 છે એ બધા ઉપર કેટલા આવે? 10 નો આવે, 9 આવે. બરોબર, અહીંયા આવશે હવે 10. 10 ને 3 13 માંથી 6 બાદ કરીએ તો વધે 7. તો પાછળ 7 જ છે, બધે 78 જ છે. જુઓ આગળ વધીએ, 9 માંથી 5 બાદ કરીએ તો 4, 478 દરેકમાં છે. હજી આગળ વધીએ, 9 માંથી 4 બાદ કરીએ તો
5 9માંથી 5 બાદ કર્યા તો અહીંયા 4 આવે, 9માંથી 4 બાદ કરીએ તો અહીંયા 5 આવે, 5478 છેલ્લા 4 અંક 5478 આ એકમાં નથી. આગળ જોઈએ હજી 9માંથી 3 બાદ કરીએ તો 6, તો 65478 65478 આ વિકલ્પ નહીં આવે, 2 છે. હજી આગળ વધીએ, આ ઉપરના 8 એમ નામ નીચે, તો આ જવાબ 8,65,478, તો 8,65,478 વિકલ્પ બી છે, આ નહીં આવે. બરોબર, એટલે ચોથાની અંદર જવાબ આવશે ઓપ્શન બી. આગળ જોઈએ 5મો પ્રશ્ન, ભાગાકાર કરો. એટલે હવે અહીંયા જે રકમ આપેલી છે તેનો આપણે ભાગાકાર કરવાનો છે. ચાલો રકમ લખીએ. 26 વડે ભાગાકાર છે અહીંયા રકમનો. તો સૌથી પહેલા તો કે 1 થી ભાગ ચાલશે. 26 એકા 26, 30માંથી 26 બાદ કરીએ તો 4 વધે, ઉપરથી આવ્યા 3, 26 દુ 52 ઈ વધી જાય એટલે 26 એકા 26 જ ભાગ ચાલે. ચાલો 43માંથી 26 બાદ કરવાના છે, તો 26 ને 7 33 ને બીજા 10 43 એટલે 17 વધે. હજી ઉપરથી આ 0 નીચે આવે 170. ચાલો 26 છંગ 156, 170માંથી 156 બાદ કરવાના છે, તો 156 ને 4 થાય 160 અને બીજા 10 170 એટલે 14 વધે. હજી ઉપરથી આ 1 નીચે આવે, ઉપર જ જુઓ 6 ભાગ ચલાવ્યો હતો તો 26 છંગ 156 આવ્યા, મતલબ અહીંયા 6 એ નહીં ચાલે. બરોબર, આ 141 અહીંયા લખી નાખું સાઈડમાં. કેટલાય ભાગ ચાલશે? 5. 26 5 કેટલા થાય? 130. ચાલો બાદ બાકી કરીએ. 11 વચ્ચે 1165 આવું આવ્યું. 1165 1156 નહીં ચાલે, 1065 નહીં ચાલે, 1165 આ બેમાં છે. એ અને ડી માંથી કોઈ એક જવાબ છે. આગળ વધીએ. હવે 11 વધ્યા છે. બરોબર, અહીંયા ઉપરથી એક અહીંયા આવી ગયો છે. હવે આવશે અહીંયા 9. 26 5 130 હતા જુઓ, એટલે 5 તો નહીં ચાલે. 26 ચોક કેટલા થાય? 104. એટલે કે 1165 પછી 4, 1165 પછી 6 છે, તો આ નહીં આવે, જવાબ આ આવશે. બરોબર, આગળ હજી વધીએ. 119માંથી 104 બાદ કરવાના છે, 9માંથી 4 બાદ કરીએ તો 5 અને આ ઉપરનો એક એમ નામ 15 વધે. હજી ઉપરના આ છેલ્લા 6 છે અહીંયા આવશે. હમણાં જ આવ્યું હતું 26 છંગ કેટલા થાય? 156 એટલે અહીંયા આવશે છેલ્લા 6, 26 છંગ 156 અને શેષ શું થઈ જશે? તો કે 0. બરોબર, એટલે 1165 46 આવી સંખ્યા છે આપણા જવાબમાં. બરોબર, એટલે વિકલ્પ એ આવશે 5માની અંદર. આગળ જોઈએ ત્યાર પછી 6થો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? JIYA. ચાલો અંગ્રેજી ABCD પ્રમાણે ગોઠવવાના છે. આ જે કઈ શબ્દો આપ્યા છે ને એને JIYA. તો એમાં સૌથી પહેલા શું આવે? તો કે એ આવે, આઈ વાળું નો આવે. એ પછી શું આવશે? તો કે આઈ પછી આવે જે, અને હવે છેલ્લે વધ્યું વાય, તો AIJY. AI આ વાય જે છે આઈ નો આવે, AIJY ઓપ્શન એ. બરોબર, એટલે 6થાની અંદર જવાબ શું આવશે? એ. 7મો પ્રશ્ન છે કે આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરો. ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારત તો શું? તો ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તો ભારતના મુખ્યમંત્રીનું આવે, પણ મુખ્યપ્રધાન વડાપ્રધાન જેને આપણે કહીએ તે આવે. કોણ છે? નરેન્દ્રભાઈ મોદી, એટલે વિકલ્પ ડી આવશે 7મામાં. આગળ ત્યાર પછી 8મો પ્રશ્ન છે કે નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે. પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો. ચાલો અહીંયા ક્રમ સંખ્યા આપેલી છે. સૌથી પહેલી સંખ્યા શું છે? તો કે 1. બરોબર, આને હું છે ને આમ ઊભા લખું છું. 1 પછી જે આવે એ હું અહીંયા લખું, નીચે જોઉં 1 2 1. હવે એની પછી છે એ હજી હું નીચે લખું તો એ આવશે 1 2 3, ત્યાર પછી છે 2, ત્યાર પછી છે 1.
હવે એની પછી શું આવશે એ આપણે મેળવવાનું. ચાલો હવે જુઓ અહીંયા આ 1 આવ્યો, ત્યાર પછી 1 2, પછી પાછા 2, પછી ઉતરતો ક્રમ એટલે 1, ફરી પાછું 1 થી શરૂ કર્યું. અહીંયા બધે 1 જ છે, જુઓ શરૂઆતમાં બધે 1 અને ત્યાર પછી છેલ્લે બધે 1. આવું થયું. મતલબ આપણને એટલી ખબર છે કે શરૂઆતમાં 1 આવશે અને છેલ્લે 1 આવશે. શરૂઆતમાં 1 અને છેલ્લે 1. આમાં નથી છેલ્લે 1 એટલે આ તો કેન્સલ થઈ ગયું. આગળ જોઈએ. હવે વચ્ચે શું આવી જોવાનું, 1 પછી 2 3, હવે ઉતરતો ક્રમ 3 પછી 2 1 એટલે શરૂઆતમાં ચડતો ક્રમ પછી ઉતરતો ક્રમ એટલે 3 સુધી આવ્યું ને હવે 4 સુધી આવે. 1 પછી 2 3 4 આટલું આવી ગયું. હવે 4 થી ઉતરતો ક્રમ 4 પછી 3 2 અને 1, તો આ આપણો જવાબ થાય 1 2 3 4 3 2 1. 1 2 3 4 3 2, પછી અહીંયા 2 વાર 1 છે તો એ ન ચાલે. આગળ 1 2 3 4 3 2 1, વિકલ્પ ડી આપણો જવાબ થાય. બરોબર. એટલે 8માની અંદર જવાબ આવશે ઓપ્શન ડી. 9મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ પારિવારિક સંબંધ મુજબ અલગ પડે છે? ચાલો વિકલ્પ એ જોઈએ, પુત્રીનો પુત્ર દોહિત્ર, બી બહેનનો પતિ તો બનેવી, સી પતિના નાના ભાઈ તો જેઠ. પતિના નાના ભાઈને જેઠ કહેવાય નહીં, એને શું કહેવાય તો કે દેર આવે, યા જેઠ નો આવે. આ અલગ છે. નીચેનું જોઈ લઈએ, પત્નીની બહેન તો સાળી, આ સાચું છે. તો અલગ અહીંયા ખોટું શું છે, ઓપ્શન સી છે, એટલે 9માં સી આવશે. 10મો પ્રશ્ન છે, નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો. ચાલો શ્રેણી જે આપેલી છે તે જોઈએ. 90 પછી 89, આ 90 પછી 89 આવ્યા તો કેટલા ઘટે છે તો કે 1 ઘટે છે. પહેલા તો જોઈ લેવાનું સંખ્યાઓ ઘટતી જાય છે, મતલબ કંઈક બાદ થશે. તો પહેલા 1 બાદ બાકી, 1ની બાદ બાકી થઈ 89, પછી આવ્યા 87, હવે 2 ઘટ્યા. કેટલા ઘટે છે 2. પહેલા 1 ઘટ્યો પછી 2 ઘટ્યા. આગળ 87 પછી છે 84 તો 3નો ઘટાડો થયો. 84 પછી 80 તો 4નો ઘટાડો થયો. તો હવે આપણને ખબર પડે કે ભાઈ 80 પછી શું આવશે. 1 2 3 4 વારાફરતી ઘટે છે ક્રમમાં. તો 80 પછી શું થાય તો કે 80માંથી આપણે 5 બાદ કરવાના રે. કેટલા આવે 75. એટલે વિકલ્પ એ 75 એ જવાબ થાય. બરોબર. ક્રમશઃ ઘટાડો થાય છે. આગળ 11મો પ્રશ્ન છે કે 1 કરોડમાં કેટલા 100 હોય છે? પહેલા તો 1 કરોડ આપણે લખીએ. ચાલો 1 કરોડ એટલે કે 1ની પાછળ કેટલા 0 હોય તો કે 7 0 હોય. 1ની પાછળ કેટલા 0 હોય? 7 0 હોય, એને 1 કરોડ કહેવાય. આગળ કીધું છે કે 1 કરોડમાં કેટલા 100 હોય છે, એટલે આપણે પેલા 100 જે છે ને એને બોક્સમાં મૂકી દેવી. આ 100 જે છે ને એને મેં બોક્સમાં મૂકી દીધા. આવું પાછળ જોવો તો 1 2 3 4 ને 5 કેટલા શૂન્ય છે તો કે 5 શૂન્ય છે. 5 શૂન્ય હોય તો લાખ કહેવાય. 1 લાખ વખત 100 હોય. બરોબર. એટલે અહીંયા આપણે વિકલ્પ જુઓ, વિકલ્પ એ માં 10,000 છે, વિકલ્પ બી માં 1 લાખ છે. બરોબર. એટલે જવાબ શું થાય? વિકલ્પ બી. બરોબર. 1 લાખ વખત 100 કરો ને ત્યારે 1 કરોડ થાય. એટલે 1 કરોડની અંદર 1 લાખ 100 હોય. બરોબર. એટલે 11માં બી આવશે. 12મો પ્રશ્ન, જેવી રીતે સેકન્ડ મળીને મિનિટ બને તો મિનિટ મળીને શું બને? એકદમ સરળ જવાબ શું બને? કલાક. એટલે સી આવશે 12માં. 13મો પ્રશ્ન, 1 મીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો 1 મીટર બરાબર યાદ રાખજો ખાસ 1000 મિલીમીટર થાય. એટલે ઓપ્શન ડી આવે જવાબ. 14મો પ્રશ્ન, નીચે આપેલી મૂળાક્ષર શ્રેણી પૂર્ણ કરો. અહીં મૂળાક્ષર શ્રેણી આપેલી છે, ટૂંકમાં ABCD આપેલી છે. તો ABCDમાં પહેલા આવે A, ત્યાર પછી B, પછી C, D, E, તો આગળ F આવશે. પણ કેવી રીતે આવશે એ જોવાનું છે. A છે પહેલો, એ 2 વખત છે, જો પછી B આવ્યો, પછી તરત B અહીંયા આવશે પણ એ 2 વખત આવશે, પછી C આવ્યો, પછી C અહીંયા આવશે, એ 2 વખત આવશે, પછી D એકવાર આવ્યો, D એ અહીંયા આવશે 2 વખત અને એની પછીનો E એકવાર આવ્યો. તો હવે શું થશે? આ E અહીંયા આવશે અને કેટલી વાર આવશે તો કે 2 વાર, અને E પછી કોણ આવશે તો કે F. તો ડબલ E F ઓપ્શન ડી આપણો જવાબ. બરોબર. એટલે 14માની અંદર જવાબ થાય ડી.
15મો પ્રશ્ન છે કે નીચે આપેલી શ્રેણી પૂર્ણ કરો. અહીંયા શ્રેણી આપેલી છે જે મિશ્ર શ્રેણી છે, મતલબ કે આપણને સંખ્યા આપી છે અને ત્યાર પછી મૂળાક્ષરો, અંગ્રેજી મૂળાક્ષરો આપેલા છે, બરોબર. એટલે બે શ્રેણી છે અને હવે જે મેળવવાનું છે એ અહીંયા બોક્સમાં આપણે લખશું. ચાલો સૌથી પહેલા સંખ્યા જોઈ લેવી. 2 પછી છે 4, 4 પછી 8, 8 પછી 14. તો 2માં આપણે 2 ઉમેરીએ પ્લસ સંખ્યા વધતી જાય છે એટલે સરવાળો થાય છે. 2 + 2 એટલે 4, 4 એમાંય 4 ઉમેરીએ તો 4 + 4 એટલે 8, 8માં તો કે 6 ઉમેરી, 8 + 6 એટલે 14. હવે આમાં નહીં ઉપર પણ અહીંયા નીચે જુઓ 2 4 6 બબ્બેનો વધારો થાય છે. અહીંયા +2 કરો, 2 + 2 એટલે 4, 4 + 2 કરો એટલે 6, બબ્બેનો વધારો. 6 + 2 કરો તો કેટલા થઈ જાય? તો કે 8 થાય અહીંયા, બરોબર. અહીંયા નહીં 6 + 2 કરીએ તો સોરી અહીંયા 8 આવશે. 6 + 2 એટલે 8, બરોબર. અને 14માં 8 ઉમેરીએ તો કેટલા થઈ જશે? તો કે 22. ફરીવાર આ જે છે એ હું કાઢી નાખું. ચલો હવે જોઈએ. 2માં 2 ઉમેરીએ, 2 + 2 એટલે 4. આપણે અહીંયા નીચે જોવાનું 4 + 2 એટલે 6. તો હવે શું થાય? 2નો જ વધારો. 6 + 2 કરીએ તો શું થઈ જશે? તો કે 8. હવે ઉપર આવો. અહીંયા 2 + 2 4, 4 ને 4 8, 8 ને 6 14, 14 ને 8 22, બરોબર. હવે આગળ ABCD જે છે અંગ્રેજી મૂળાક્ષર તે જોઈએ. B પછી C, C પછી E, E પછી H. ક્રમ યાદ નથી કાંઈ વાંધો નહીં, આપણને ABCD બોલતા તો આવડે છે. એ જુઓ B પછી C એટલે 1નો વધારો થયો. B પછી તરત આવ્યો C. હવે આગળ C પછી D આવે પણ D નથી, D પછીનો E છે એટલે 2નો વધારો થયો. અહીંયા C નો ક્રમ 3 છે તો E નો ક્રમ કેટલો છે? 5. 2નો વધારો થયો અને ક્રમ યાદ ન આવે તો કાંઈ વાંધો નહીં. પહેલા B પછી તરત આવ્યો C, C પછી તરત D નહીં, 1 મૂકીને આવ્યો. C પછી D નહીં E. હવે E પછી તરત F આવે, E નથી. F પછી G આવે, E નથી. પછી H છે, 2 મૂક્યા. પહેલા 1 મૂકી દીધો, હવે 2 મૂક્યા, તો હવે અહીંયા 3 મૂકીને લખવાના. જો ક્રમ યાદ નથી તો એ રીતે યાદ રાખી શકો. બાકી અહીંથી ખબર પડે 1નો વધારો, 2નો વધારો, હવે આવશે 3નો વધારો, હવે અહીંયા આવશે 4નો વધારો. H નો ક્રમ 8 છે. H પછી I J K એ મૂકીને L આવશે. આનો ક્રમ છે 8 અને L નો ક્રમ છે 12, બરોબર. એટલે 22L આપણો જવાબ થાય, ઓપ્શન D. એટલે 15ની અંદર જવાબ આવશે D. આગળ છે ત્યાર પછી સૂચના કે નીચે આપેલ પ્રશ્ન નંબર 16 અને 17માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવેલ છે, તે મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે કે ગુજરાતી મૂળાક્ષર છે તેને અંકમાં દર્શાવી દીધા છે કે બ છે એને 8 કહેવાય, 6 છે એને 2 કહેવાય, આ મુજબ. હવે આપણે આગળના પ્રશ્નનો જવાબ આના આધારે આપવાનો છે, બરોબર. 16મો પ્રશ્ન છે કે છગન શબ્દ માટે શું સાચું છે? ચાલો આપણે જોવું પડશે. છગન શબ્દ માટે 6 એટલે છે 2, ગ એટલે છે 6 એટલે 2 પછી 6 અને ન એટલે છે 7 એટલે 267 આવવા જોઈએ. 267 છે, ઓપ્શન A, બરોબર. એટલે 16માની અંદર જવાબ A આવશે. આગળ 17મો પ્રશ્ન છે મ ગુણ્યા 6. ચાલો મ એટલે કેટલા છે જુઓ? 3 ગુણ્યા 6 એટલે કેટલા છે? 2. 3 ગુણ્યા 2 6 થાય, પણ અહીંયા અંકમાં ક્યાંય 6 નથી, અંકમાં શબ્દ છે. તો 3 એટલે છે મ ગુણ્યા 2 એટલે છે 6 બરાબર 6 એટલે કેટલા છે? તો કે ગ. એટલે અહીંયા આવશે ગ. જવાબમાં આવે ઓપ્શન B, ગ. આગળ જોઈએ ત્યાર પછી સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 18 થી 20 માટે આપેલ શબ્દ વચ્ચેનો સંબંધ ધ્યાનમાં રાખી વિકલ્પ પસંદ કરો. એટલે કે અહીંયા શબ્દ વચ્ચે કંઈક સંબંધ હશે, એવો જ સંબંધ આપણે કંઈક આમાં લાવવાનો છે, બરોબર. પેન્સિલ, ગ્રેફાઇટ. પેન્સિલની અંદર ગ્રેફાઇટ વપરાય છે લખવા માટે. આગળ હવે જોઈએ પેન. તો પેનની અંદર શું કાગળ આવે? નહીં. પેનની અંદર રબર આવે? નહીં.
પેનની અંદર શાહી આવે, ખડીયોય ન આવે, શું આવે? શાહી આવે. એટલે 18 ની અંદર સી આવશે. 19મો પ્રશ્ન છે સંમતિ તો સમર્થ, સમર્થન, સંમતિ તો સમર્થન આવું રીતે છે. તો પ્રસિદ્ધિ તો શું થાય? બરોબર, અહીંયા સમર્થન છે. સંમતિ તો સમર્થન, તો પ્રસિદ્ધિ તો પ્રયાસ, પ્રતાપ, પ્રવાસ કે પ્રખ્યાત. પ્રસિદ્ધિનો સમાનાર્થી શબ્દ શું થાય? પ્રખ્યાત થાય. એટલે ઓપ્શન ડી. 20મો પ્રશ્ન બંદૂક તો સૈનિક તો સ્ટેથોસ્કોપ તો શું? બંદૂક એ સૈનિક પાસે હોય, સ્ટેથોસ્કોપ કોની પાસે હોય? વકીલ, ન્યાયાધીશ, મિકેનિકલ કે ડોક્ટર? તો ડોક્ટર પાસે હોય સ્ટેથોસ્કોપ. બરોબર. 21મો પ્રશ્ન છે નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કયા વિકલ્પના શબ્દોની ગોઠવણી અર્થપૂર્ણ બનાવે છે? નાનાથી મોટું. 4 શબ્દોને નાનાથી મોટામાં ગોઠવવાના છે. 4 શબ્દો શું આપેલા છે પહેલા તો જોઈએ. ત્રિજ્યા, પરિઘ, કેન્દ્ર, વ્યાસ. આમાં સૌથી નાનું શું છે? વર્તુળના આ બધા સભ્યો છે, ઘટકો છે. આમાં બધાથી નાનું કોણ છે? તો કે કેન્દ્ર. એટલે પહેલા 3 નંબરનું આવશે. આમાં નથી 3 નંબર, આમાંય નથી. તો બી કા ડી માંથી કોઈ એક જવાબ. આગળ વધીએ. બંનેમાં જુઓ બીજા નંબરે શું છે? એક આગળ જોઈએ કે કેન્દ્ર આવી ગયું. હવે છે ત્રિજ્યા, પરિઘ અને વ્યાસ. એમાંથી કોણ છે મોટું? તો કે ત્રિજ્યા. એટલે 3 પછી 1 નંબર આવશે. ત્રિજ્યા આવી ગઈ. વ્યાસ અને પરિઘમાં તો કે ત્રિજ્યાથી મોટો છે વ્યાસ અને સૌથી મોટો કોણ છે? પરિઘ. તો 3 1 4 2. 3 1 4 2 છે વિકલ્પ બી. એટલે 21મા ની અંદર જવાબ શું આવશે? બી. 22મો પ્રશ્ન કોઈ ભાષામાં પાર્ટ્સ ને 2 3 4 5 6 અને SOME સમ ને 6 7 8 9 વડે લખી શકાય. તો તે જ ભાષા મુજબ સ્માર્ટ શબ્દ માટે શું લખી શકાય? ચાલો જોઈએ. સૌથી પહેલા આ આપેલું છે કે પાર્ટ્સ છે તેને 2 3 4 5 6 લખાય. PARTS એને લખાય છે 2 3 4 5 અને 6. ચાલો આ મુજબ એક બોક્સ બનાવી દીધું. આવું જ તે બીજું બોક્સ બનાવશું આપણે આના માટે. સમ એને લખાશે 6 7 8 9. ચાલો અહીંયા બનાવીએ સમ SOME એને લખાશે 6 7 8 અને 9. S માટે 6 જ છે જો. બરોબર. હવે આપણને કીધું છે સ્માર્ટ મેળવવાનું. SMART. S માટે શું છે? જો S બંને S માટે 6 જ છે તો S માટે 6 આવશે. શરૂઆત 6 થી થવી જોઈએ. C અને D નહીં આવે. આગળ M માટે 8 છે. 6 પછી 8 આવવા જોઈએ. એક જ વિકલ્પ છે વિકલ્પ A જેમાં 6 પછી 8 આવે છે. એટલે વિકલ્પ B કેન્સલ. જવાબ મળી ગયો. આગળ હજી જોઈએ. A માટે છે 3, R માટે છે 4 અને T માટે છે 5. તો 6 8 3 4 5 આવું આવે 68,345. એટલે ઓપ્શન A. બરોબર. 22 ની અંદર જવાબ આવશે A. 23મો પ્રશ્ન કે જો નીવા બરાબર 16, TEA T બરાબર 9 અને ME મી બરાબર 4 એ કોઈ સાંકેતિક ભાષામાં લખેલ છે તો તે ભાષા મુજબ માહી શબ્દ માટે શું લખી શકાય? ચાલો જોઈએ. નીવા એના બરાબર 16 છે. ત્યાર પછી છે TEA T બરાબર 9, ME મી બરાબર 4. આ નીવામાં કેટલા છે આલ્ફાબેટ? 1 2 3 અને 4. તો 4 નો વર્ગ શું થાય? 16. ટી માં કેટલા આલ્ફાબેટ છે? 1 2 અને 3. તો 3 નો વર્ગ શું થાય? 9. આ ME માં 1 અને 2 નો વર્ગ શું થાય? તો કે 4. તો હવે માહી શબ્દ કીધો છે. ચાલો આલ્ફાબેટ ગણીએ. 1 2 3 4 અને 5. 5 નો વર્ગ કેટલો થાય? 25. વિકલ્પ ડી જવાબ. બરોબર. આગળ જોઈએ. ત્યાર પછી 24મો પ્રશ્ન છે કે નીચેના વિકલ્પ પૈકી કયો શબ્દ મહાશબ્દ છે તે વિકલ્પ પસંદ કરો. 4 વિકલ્પ છે. 4 વિકલ્પમાં સૌથી મોટો શબ્દ કયો એ આપણે કહેવાનો. અક્ષરમાં મોટો નહીં, આમ મોટો. ટ્રક, કાર. તો આ ટ્રક અને કારમાં મોટું કોણ છે? ટ્રક. હજી આગળ વધીએ. સ્કૂટર. આ ત્રણેયમાં મોટું કોણ છે? ટ્રક. હજી આગળ વધીએ. વાહન.
આ બધામાં મોટું કોણ આવ્યું? વાહન, કે જેની અંદર બધું આવી ગયું. જો ટ્રક આવી જાય, કાર આવી જાય, સ્કૂટર આવી જાય, આ બધું વાહનમાં આવી જાય. એટલે વિકલ્પ ડી મોટો છે અહીંયા. આગળ 25મો પ્રશ્ન છે, ભરત કવિતાનો પુત્ર છે, કવિતા ગૌતમની બહેન છે, તો ગૌતમ ભરતનો શું થાય? ચાલો સૌથી પહેલા માહિતી લખીએ કે એક ભરત છે, ઈ કવિતાનો પુત્ર છે, તો કવિતા છે તેનો પુત્ર છે ભરત. ચાલો આટલી માહિતી આવી. કવિતાનો પુત્ર કોણ છે? તો કે ભરત. હવે આગળ, કવિતા ગૌતમની બહેન છે, તો હજી કોઈ છે ગૌતમ, એક ગૌતમ, આ ગૌતમની બહેન છે. કોણ છે ગૌતમની બહેન? તો કે કવિતા. ગૌતમની બહેન છે કવિતા, કવિતાનો પુત્ર ભરત છે, તો ગૌતમ ભરતનો શું થાય? ગૌતમ છે એ આ ભરતનો શું થાય? તો કે મામા થાય. આમ જ આવશે, બરોબર. ગૌતમના મામા છે ભરતના મામા છે ગૌતમ, આ રીતે. એટલે અહીંયા જવાબ આવશે વિકલ્પ સી. 24ની અંદર જવાબ શું આવશે? વિકલ્પ સી, મામા. આગળ 26મો પ્રશ્ન છે કે માહી સવારના સમયે દક્ષિણ તરફ મોઢું રાખીને ઊભી છે, નાકની નથણી કઈ દિશા સૂચવે છે? ચાલો સૌથી પહેલા આપણે દિશા જે છે એ લખીએ. શું હતું? સૌથી પહેલા ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ હોય, જમણા હાથ બાજુ પૂર્વ હોય અને ડાબા હાથ બાજુ પશ્ચિમ હોય. આ દિશા નક્કી થઈ ગઈ. સવારના સમયે દક્ષિણ તરફ મોઢું રાખીને માહી ઊભી છે, એટલે માહીનું મોઢું કઈ બાજુ છે? તો કે દક્ષિણ બાજુ છે મોઢું, બરોબર. નાકની નથણી કઈ દિશા સૂચવે છે? નાકની નથણી ડાબા બાજુ હોય, ડાબા તરફ. એટલે નાકની નથણી ક્યાં હોય? તો કે ડાબો હાથ જે બાજુ છે એ બાજુ હોય. આ બાજુ ઉત્તર, આ બાજુ દક્ષિણ, ત્યાર પછી અહીંયા છે પૂર્વ અને આ બાજુ છે પશ્ચિમ. તો હવે આ દક્ષિણ બાજુ મોઢું રાખીને ઊભા છે, તો નાકની નથણી ડાબા હાથ બાજુ, ડાબી બાજુને આપણે કીધું તું પૂર્વ, તો નાકની નથણી તો કે પૂર્વ બાજુ હોય. આમ જમણી બાજુ હોય પૂર્વ, પણ જ્યારે તમે દક્ષિણ બાજુ મોઢું ફેરવો છો ત્યારે તમારો ડાબો હાથ હોય એ પૂર્વ બાજુ હોય, અને ડાબા હાથ બાજુ જ નાકની નથણી હોય. તો જવાબ શું આવે? અહીંયા પૂર્વ આવે. એટલે ઓપ્શન એ 26ની અંદર. આગળ જોઈએ ત્યાર પછી 27મો પ્રશ્ન, નિશાનીઓ આપેલી છે, પ્લસ એનો અર્થ છે અહીં ગુણાકાર, તો કે પ્લસ છે એને હવે આપણે કહેવાના છે ગુણાકાર. ત્યાર પછી ગુણાકારનો અર્થ છે માઇનસ, એટલે કે બાદબાકી, તો કે ગુણાકારને આપણે કહીશું હવે માઇનસ. માઇનસનો અર્થ છે ભાગાકાર, એટલે કે માઇનસ છે એને હવે આપણે કહીશું ભાગાકાર. અને ભાગાકારનો અર્થ છે સરવાળો, એટલે ભાગાકાર જે છે એને આપણે કહીશું પ્લસ, સરવાળો. એટલે હવે આપણે આ ઉપરની નિશાની જે છે એ ધ્યાનમાં લેવાની નથી, નીચેની નિશાની જોવાની. આની અંદર જ્યાં જ્યાં આ નિશાનીઓ આપેલી છે એ જૂની નિશાની છે, એની જગ્યાએ જે નવી નિશાની રહી એ જોવાની, બરોબર. ખાસ એ ધ્યાન રાખવાનું. ચલો આ કાઢ નાખીએ. અહીંયા છે 36, ત્યાર પછી ગુણાકાર છે, પણ ગુણાકારની જગ્યાએ શું લેવાનું? માઇનસ. ત્યાર પછી 44, પછી ભાગાકાર છે તો એની જગ્યાએ લેવાનું પ્લસ. ત્યાર પછી 4, 4 પછી છે પ્લસ, તો પ્લસની જગ્યાએ આવશે ગુણાકાર. 27, અને 27 પછી માઇનસ છે તો એની જગ્યાએ આવશે ભાગાકાર. આના બરાબર જવાબ લાવવાનો. સૌથી પહેલા શું થાય? ભાગુ સભાના નિયમ મુજબ સૌથી પહેલા ભાગાકાર થાય, બાકી બધું એમનામ. તો બાકી બધું એમનામ આપણે લખી નાખીએ. ચાલો 36 માઇનસ 44 પ્લસ 4 ગુણ્યા 27 ભાગ્યા 9. 27 ભાગ્યા 9 કરો તો જવાબ આવે 3. 9 તેરી 27. ભાગાકાર થઈ ગયો. ભાગાકાર પછી શું આવે? ભાગાકાર પછી આવે ગુણાકાર, બાકી બધું એમ નામ. -36 માઇનસ 44
પ્લસ 4 તેરી 12. હવે અહીંયા જ્યારે સરવાળો બાદબાકી આવી રીતે હોય, માઇનસ અને પ્લસ હોય, ત્યારે શું કરવાનું? ભૂલ ન પડે તે માટે ધન સંખ્યાઓ બધી છે ને પહેલા એનો સરવાળો કરી નાખવાનો, એમાંથી પછી માઇનસ વાળા બાદ કરવાના. જ્યારે આવું પ્લસ માઇનસ આવી રીતે હોય ત્યારે પહેલા ધન સંખ્યાઓનો સરવાળો કરવાનો. 36 ને 12 થાય 48. 48 માંથી આ 44 બાદ કરો, કેટલા વધે? 4 વધે. ઓપ્શન એ. ભૂલ ન પડે એટલા માટે, બરોબર. ચાલો 27 ની અંદર આવશે જવાબ ઓપ્શન એ. 28મો પ્રશ્ન, સીઈટી ની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓમાંથી નીવાનો 12મો નંબર મળ્યો છે, જે નીચેથી 29મો નંબર થાય. એટલે કે નીવાનો ઉપરથી ક્રમ છે 12મો અને નીચેથી ક્રમ છે 29મો. આ ફક્ત પાસ થયેલા ઉમેદવારનો ક્રમ છે. આગળ, આ પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા અને 1 વિદ્યાર્થી અસફળ થયો, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી? યાદ રાખજો, પાસ થયેલા જે કઈ સંખ્યા છે એ આપેલી છે આયા. સફળ થયેલા ઉમેદવારો વિદ્યાર્થીઓમાંથી નીવા જે છે એનો આગળથી ક્રમ 12મો છે અને પાછળથી ક્રમ 29મો છે, માત્ર પાસ થયેલામાંથી. 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, 1 વિદ્યાર્થી અસફળ થયેલો છે, તો કુલ અસફળ થયેલા 2 અને 1 3 થયા. આ યાદ રાખજો. હવે 3 ને ઘડીક આપણે સાઈડમાં મૂકી દેવાના, આપણે ગણતા નથી. જે પાસ થયેલા છે ને સફળ થયેલા એને જ આપણે અત્યારે ગણવી. ચાલો નીવાનો ક્રમ ગણવાનો છે. નીવાનો ક્રમ આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ -1 બરાબર કુલ સફળ થયેલા. ખાસ યાદ રાખજો, કુલ સફળ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા. ચાલો આગળથી ક્રમ છે 12મો પ્લસ પાછળથી ક્રમ છે 29મો -1 બરાબર કુલ સફળ વિદ્યાર્થીઓ. બરોબર. ચાલો સરવાળો કરવાનો છે. પેલા 29 ને 12 નો સરવાળો. કા 29 માંથી 1 બાદ કરો તો 28. 28 ને 12 કેટલા થઈ ગયા? તો કે 28 ને 2 30 અને બીજા 10 40. તો કુલ સફળ વિદ્યાર્થીઓ 40 છે. આનો મતલબ પાસ થયેલાની સંખ્યા 40 છે. આપણને શું પૂછ્યું? વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. નપાસ થયેલા, પાસ થયેલા બધાય. 2 ગેરહાજર હતા ઈ બાકી, 40 પ્લસ 2 ગેરહાજર, 1 અસફળ થયેલો ઈ પણ બાકી, એટલે 1 હજી 40 ને 2 42 ને 1 કેટલા થયા? 43. કુલ સંખ્યા 43 છે. ખાસ યાદ રાખવાનું. આજે મળી ની ખાલી પાસ થયેલા વિદ્યાર્થીઓ મળ્યા. 2 ગેરહાજર હતા, 1 અસફળ હતો, એ બીજા 3 બાકી, જેને આપણે સાઈડમાં મૂક્યા હતી. એટલે 28 નો જવાબ આવે વિકલ્પ સી. 29મો પ્રશ્ન, ગઈકાલના આગલા દિવસે ગુરુવાર હોય તો આ અઠવાડિયામાં રવિવાર ક્યારે આવશે? ચાલો આને આપણે સમજીએ. આ દિવસ છે આજનો, આ એની એક અગાઉ એટલે કે ગઈકાલનો દિવસ, અને આ એનીથી આગળનો ગઈકાલની આગળનો દિવસ. માની લો કે આજે 10 તારીખ છે, આજના દિવસે 10 તારીખ છે, તો જે ગઈકાલે હતી 9 તારીખ હોય, અને ગઈકાલના આગળના દિવસે 8 તારીખ હોય. આપણને એવું કીધું છે કે રવિવાર ક્યારે આવશે. ચાલો હવે જે કીધું નહીં જોઈએ. ગઈકાલના આગળના દિવસે ગુરુવાર હતો, આજ ગઈકાલ ને એની આગળનો દિવસ એ દિવસે ગુરુવાર હતો, એટલે ગઈકાલે શુક્રવાર હોય. અહીંયા નીચેથી સમજો. પહેલાં અહીંયા જો આજ ગઈકાલ અને એની એક આગળનો દિવસ. આજે 10 તારીખ હોય તો ગઈકાલે 9 તારીખ હતી, ભૂતકાળ થઈ ગયો. એના આગળના દિવસે 8 તારીખ હતી, એ 8 તારીખના દિવસે ગુરુવાર હતો, 9 તારીખે શુક્રવાર, 10 તારીખે શનિવાર, અને અહીંયા આવશે રવિવાર 11 તારીખે. અને આ જે શનિવાર છે તો આ રવિવારને આપણે કહીશું આવતીકાલ. આવતીકાલ એટલે આવતીકાલે શું આવશે? તો કે રવિવાર આવશે. ઓપ્શન બી જવાબ. બરોબર. થોડુંક વિચારવા જેવું છે એમાં. એટલે 29માં આવશે બી. 30મો પ્રશ્ન છે કે એક દિવસની 24 કલાક હોય તો દિવસનો ત્રીજા ભાગની મિનિટ કેટલી થાય? આપણને કલાક આપેલી છે. પહેલા એક દિવસ
બરાબર 24 કલાક. હવે એક દિવસનો પહેલા આપણે ત્રીજો ભાગ કરવાનો છે, પછી એની મિનિટ ગોતવી કે આનો ત્રીજો ભાગ એટલે આને ભાગ્યા 3. તો અહીંયા ત્યાં આને ભાગ્યા 3 કરો. આ જે રહ્યું આને કહેવાશે ત્રીજો ભાગ. ત્રીજો ભાગ કોનો ત્રીજો ભાગ? તો કે આજે એક દિવસ છે ને એનો ત્રીજો ભાગ. 24 ભાગ્યા 3 કરો એટલે થાય 8. તો ત્રીજો ભાગ બરાબર કેટલું થયું? તો કે 8 કલાક થઈ. એક દિવસનો ત્રીજો ભાગ 8 કલાક થઈ. 1 કલાક એટલે કેટલી થાય? તો કે 60 મિનિટ થાય. 1 કલાક એટલે 60 મિનિટ. તો 8 કલાક એટલે તો 8 ગુણ્યા 60 મિનિટમાં ફેરવવા, ગુણ્યા 60 કરો. 8 × 48, પાછળનો આ 0. તો આ ત્રીજો ભાગ બરાબર કેટલી મિનિટ થઈ? તો કે 480 મિનિટ. આ ત્રીજો ભાગ એટલે 480 મિનિટ. એટલે વિકલ્પ બી જવાબ આવશે એમાં. બરોબર, 30 ની અંદર જવાબ આવે બી. ચાલો હવે આગળ જોઈએ 31મો પ્રશ્ન. એની સૂચના છે કે નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? આ આકૃતિની અંદર આપણે ચોરસ જોવાના છે. સૌથી પહેલા આપણે જે નાના ચોરસ છે, એક ચોરસ છે એની સંખ્યા ગણી લેવી કેટલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો સિંગલ ચોરસ કેટલા છે? તો કે 13 છે ટોટલ. હવે આગળ એકથી વધારે ચોરસ જે છે એને ભેગા કરીએ અને જોઈએ કેટલા ચોરસ બને છે. ઉદાહરણ જેમ કે આમ 2 ચોરસ નું હાલે. 2 ચોરસ લ્યો ને તો લંબચોરસ બને. આપણે અહીંયા ચોરસ લેવાના એટલે 1 2 3 ને 4 4 ચોરસ ભેગા કરો ત્યારે જે બને એ. એટલે એકથી વધારે ચોરસ તો એ છે 1. ત્યાર પછી અહીંથી આ થઈ ગયું 2, પછી આ 3, પછી આ 4, ત્યાર પછી વચ્ચે અહીંયા આ 5 અને આ 6. આ 6 ચોરસ થયા. ત્યાર પછી સૌથી મોટું ચોરસ બને છે અહીંયા આ 7. કેટલા થયા? તો કે ટોટલ 7 ચોરસ. બીજા 13 ને 7 કેટલા થયા? તો કે 20. એટલે અહીંયા ચોરસની સંખ્યા કેટલી છે? 20 છે. બરોબર, એટલે 31 ની અંદર જવાબ આવે 20. 32મો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો અહીંયા જે આકૃતિ છે તે આકૃતિમાં આપણે ત્રિકોણ જોવાના છે. સૌથી પહેલા એક ત્રિકોણ. તો આ એક છે, આ પહેલો ત્રિકોણ. એવી જ રીતે આ બીજો ત્રિકોણ. ત્યાર પછી આ ત્રીજો ત્રિકોણ આટલો. આ ચોથો ત્રિકોણ. અને અહીંયા છે આ 5મો ત્રિકોણ. એટલે સિંગલ એક ત્રિકોણ જે છે, એક ત્રિકોણ એની સંખ્યા કેટલી છે? તો કે 1 2 3 4 ને 5. તો એ 5 ત્રિકોણ છે. હવે 2 ત્રિકોણ જે છે એને ભેગા કરીએ ને તો એક મોટો ત્રિકોણ બને. એની સંખ્યા જોઈએ. જેમ કે જેને આપણે 1 નંબર અને 2 નંબર કીધું, 1 અને 2 નંબર, એને ભેગા કરો ને તો આ ત્રિકોણ બને. જો આવું. તો આ 1 થઈ ગયો. તો આ મુજબ 2 ત્રિકોણ ભેગા કરો અને એક ત્રિકોણ મોટો બને એ સંખ્યા ગણવાની છે. એટલે હવે 2 ત્રિકોણને ભેગા કરો તો કેટલા ત્રિકોણ મળે છે એ જોવાનું છે. આ 1 થયો. ત્યાર પછી આ 2 થશે. આવી રીતે 2 નંબર અને 3 નંબરને ભેગા કરો એટલે બીજો ત્રિકોણ બને. ત્યાર પછી એવી જ રીતે 3 ને 4 એમાંથી ત્રીજો ત્રિકોણ મળે. 4 5 એમાંથી ચોથો ત્રિકોણ મળે. તો 2 ત્રિકોણ જે છે એમાંથી 4 ત્રિકોણ મળે છે. બરોબર, 1 2 આ 3 અને આ 4. હવે 3 ત્રિકોણને ભેગા કરીએ તો કેટલા ત્રિકોણ થાય છે એ જોઈએ. બરોબર, 1 2 3 4 5 આ ક્રમ હતા. હવે 3 ત્રિકોણને ભેગા કરો એટલે 1 2 અને 3. આ 3 અહીં ભેગા કરો ને તો જો આવો ત્રિકોણ બને. તો આ થયો એક ત્રિકોણ. 3 અહીં ભેગા કરો એમ. અહીંયા 3 ત્રિકોણને ભેગા કરો અને ત્રિકોણો કેટલા મળે છે જોવાનું. 1 2 અને 3 તો આ એક ત્રિકોણ. ત્યાર પછી આ 3 4 અને 5 તો આ બીજો ત્રિકોણ. તો એવા 2 ત્રિકોણ મળ્યા. ચાલો આ બધાનો સરવાળો કરવાનો છે. 5 ને 4 9 ને 2 11. એટલે કેટલા થાય છે? 11 ત્રિકોણ થાય. વિકલ્પ સી.
32માં આવશે સી. 33મો પ્રશ્ન, નીચેનામાંથી અલગ પડતી આકૃતિ શોધો. ઓપ્શન એ ડી પછી ઈ પછી એફ પછી જી. તો આ મુજબ ચાલે છે ડી ઈ એફ એફ જી, મતલબ આમ ઘડિયાળ જે ચાલે એ દિશામાં. ઓપ્શન બી જોઈએ એચ આઈ જે કે આ મુજબ. ઓપ્શન ડી છે પી ક્યુ આર એસ આ મુજબ. હવે ઓપ્શન સી ચેક કરો, એલ પછી આમ નથી આવતું, આમ નથી આવતું, આમ ચાલે એલ પછી એમ પછી એન પછી ઓ. તો અલગ શું પડે છે? વિકલ્પ સી. એટલે 33ની અંદર જવાબ છે સી. 34મો પ્રશ્ન, નીચેની ક્રમિક આકૃતિ પૂર્ણ કરો. સૌથી પહેલા આકૃતિ કંઈક આ મુજબ છે, ત્યાર પછી આને આપણે ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં ફેરવવાની છે. એટલે આમ દિશામાં, બરોબર, સીધી હતી ઉત્તર દિશા તરફ, હવે એને પશ્ચિમ દિશા તરફ મોઢું રાખ્યું, ત્યાર પછી દક્ષિણ દિશા તરફ. તો હવે એક જ દિશા વધી, પૂર્વ દિશા. પૂર્વ દિશા એટલે જમણી બાજુ મોઢું આવવું જોઈએ. તો પહેલા તો જે નથી ને એને કાઢી નાખવી આપણે. આમાં છે જમણી બાજુ, આમાંય છે, ડીમાં નથી અને બીમાં નથી. હવે ચેક કરો આમાં ને આમાં. આ આખું પહેલાં ઉપર આવે એટલે ઓપ્શન સી જે છે ને એમ આવે, અહીંયા નીચેનું હોય, બરોબર. એટલે 34ની અંદર જવાબ છે વિકલ્પ સી. ચાલો હવે જોઈએ 35મો પ્રશ્ન, નીચેની આકૃતિનો સમસંબંધ મેળવો. પહેલી આકૃતિ કંઈક આવી છે, ત્યાર પછી આનો એનો સંબંધ છે આ બે વચ્ચે, એવો જ સંબંધ આપણે આ બે વચ્ચે લાવવાનો છે. સૌથી પહેલાં તો બે જે તીર ઊભા હતા નીચેની તરફના એમાંથી એક જ રહ્યો, અને વચ્ચે જે નિશાની છે એ તીરની નિશાની જમણી બાજુ હતી. જો આ તીર કે બાજુ હતું? જમણી બાજુ. એ હવે ડાબી બાજુ થઈ ગયું. તો એવું જ અહીંયા થશે, બેમાંથી પહેલાં તો કોઈ એક કેન્સલ થશે ને તીરની નિશાની બદલાશે. ડાબી બાજુ છે એ જમણી બાજુ હશે તીર, એટલે આવું નવું તીર છે ને ડાબી બાજુ, એક કી કેન્સલ થાય, ઓપ્શન સી કેન્સલ થાય. ઓપ્શન એ અને ડી જોવો, આ તીરની દિશા નીચેની બાજુ હતી, ઊભા તીરની દિશા નીચેની બાજુ હતી, એ દિશા એમનામ જ રહી છે. ઊભા તીરની દિશા બદલાણી નથી, એ એમનામ રહીશ. તો એવું જ અહીંયા થશે કે જે તીર છે એની દિશા બદલાશે નહીં. હા, કોઈ એક કેન્સલ કરવાનું છે, એ હમણાં કરીએ, પણ દિશા નહીં બદલાય. એટલે ઓપ્શન એ બી અને સી એ કંઈ નહીં આવે, ડી ઉપરની બાજુ જે છે એ આવશે, આ નહીં, આવું આવશે, બરોબર. એટલે 35ની અંદર જવાબ થાય ઓપ્શન ડી. આગળ છે સૂચના કે પ્રશ્ન નંબર 36 અને 37માં દર્પણ પ્રતિબિંબ શોધો. એટલે કે હવે આપણે અહીંયા એક આકૃતિ છે, એને આગળ અરીસા આગળ રાખીએ તો કેવું પ્રતિબિંબ આમાંથી મળે એ જોવાનું છે, બરોબર. દર્પણ પ્રતિબિંબમાં જો આ આવું છે, આ રીતે, તો એ બદલાશે. શું થશે? આ જે રહ્યું ની અંદર આવશે, આ રીતે છે, પછી આમ આવશે અંદરની બાજુ, બરોબર. હવે જે બીજું છે એ બદલાશે. તીર અહીંયા છે અને અહીંયા છે, તો એ બે ફરી જશે. આ જે ઉપરનું રહ્યું એ અહીંયા તીરની જગ્યાએ આવશે, તીર ઉપરની જગ્યાએ આવશે. પહેલાં તો ઓપ્શન જુઓ, આ જે છે અહીંયા તીર કોઈ દિવસ ન આવે, ઓપ્શન એ ન આવે. બધામાં તીર છે, આવું ન આવે, ઓપ્શન સી ન આવે. ઓપ્શન બી અને ડી આમાંથી કોઈ એક જવાબ આવે. હવે આ તીર જે છે એની જગ્યાએ આવું કોઈ દિવસ ન આવે, એટલે ઓપ્શન ડી ન આવે. વધ્યો શું? ઓપ્શન બી. એટલે આ રીતે સીધું થાય, આવું ચેક ન કરવું હોય તો, બરોબર. ઓપ્શન ઉપરથી ને સીધો જવાબ મળી જાય. એટલે કે જો આ એવું છે ત્યાં અહીંયા દર્શાવ્યું એવું. હવે જે તીર છે એની દિશા બદલાશે, આ ડાબી બાજુ હતી જમણી બાજુ થઈ જશે, બરોબર. એટલે આમ નહીં થાય, બરોબર. આ જે બદલવાનું કીધું એ એક નહીં થાય, તીરની દિશા બદલાશે. તીર જે ડાબી બાજુ છે એ તીર જમણી બાજુ વયું જશે. એટલે ઓપ્શન બી જે રહ્યો એ રીતે. એટલે 36માં જવાબ આવશે બી. 37મો પ્રશ્ન, ચાલો પહેલા તો આ જે છે એ જોવો, આ ડાબી બાજુ છે, પછી આમ ઊભું છે, તો ઊભું તો એમનામ આવશે, પણ આ જે ડાબી બાજુ વળેલું છે એ જમણી બાજુ આવી જશે.
દર્પણ આકૃતિમાં. અને આ તીર જે આમ છે, આ જે નિશાની આમ છે એ આવી રીતે આવી જશે. તો આવીને આવી એક્ઝેક્ટ બેઠી આકૃતિ કઈ છે જુઓ તો, બેઠી આકૃતિ છે ઓપ્શન સી વાળી, એ કેન્સલ થાય. પછી આ ઊભું છે, આની ડાબી બાજુ આની જેમ જ વળેલું છે તો બી નો આવે. હવે આ એની અંદર આ ઊંધું છે, આ છું એનું આવી રીતે છે, પછી પાછો ઊભો લીટોય છે આ જેમ છે એમ, પછી પાછું આ જે છે ને એવું ને એવું જ આપ્યું. જો આવું અલગ થવું જોઈએ, દિશા બદલાવી જોઈએ, એ નથી, એટલે ઓપ્શન એ નો આવે. જવાબ શું થાય? ઓપ્શન ડી. બરોબર. આ જે ડાબી બાજુ છે એ અહીંયા આવી જશે જમણી બાજુ, આ રીતે, એટલે ઓપ્શન ડી જવાબ થશે. બરોબર. આ એમ નથી પણ અહીંથી નીકળે છે, આને કાઢી નાખીએ. આ રીતે કંઈક આવશે. બરોબર આકૃતિ. એટલે ઓપ્શન ડી માં જે આકૃતિ છે એ જવાબમાં આવશે. 38મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનો સાર્થક ક્રમ જણાવો. પહેલો શબ્દ ચોપડી, ત્યાર પછી બીજો પ્રકરણ, ત્રીજો પેજ, ચોથો શબ્દ એ શબ્દ છે ને પાંચમો શબ્દ એ વાક્ય છે. ચાલો આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, નાનેથી મોટું. ચોપડી, પ્રકરણ, પેજ, શબ્દ અને વાક્ય, આમાં બધાથી નાનો છે શબ્દ, એટલે 4 નંબર પહેલા આવે. 4 નંબર પહેલા આવે. વિકલ્પ સી, સોરી વિકલ્પ ડી છે, 5 ઈ નહીં આવે. ચાલો શબ્દ આવી ગયો. શબ્દથી વાક્ય મોટું, શબ્દથી મોટું છે વાક્ય, શબ્દો ભેગા થઈને વાક્ય બને એમ, એટલે 4 પછી 5 આવે. તો 4 પછી 3 છે એટલે વિકલ્પ સી નહીં આવે. 4 પછી 5, 4 પછી 5 એ અને બી માં છે. આગળ વધીએ. વાક્યથી મોટું, વાક્ય ભરેલા હોય પેજમાં, એટલે 4 5 પછી આવે 3. 4 5 પછી 3 વિકલ્પ એ માં જ છે, બી માં નહીં આવે. આગળ જોઈએ. પેજ, તો પેજો પ્રકરણ ભરેલા હોય પેજથી, અને બધાથી મોટું કોણ થાય? અહીંયા ચોપડી. 4 5 3 2 1 વિકલ્પ એ આવશે 38માં. બરોબર. 39મો પ્રશ્ન. પહેલા સૂચના છે કે નીચેના નકશાના આધારે પ્રશ્ન નંબર 39 અને 40 ના જવાબ આપો. એટલે કે અહીંયા જે આપણને આ નકશો આપેલો છે, આ નકશાના આધારે 39 અને આની પછીનો 40મો પ્રશ્ન એના જવાબ આપવાના છે. ચાલો 39મો પ્રશ્ન જે છે એ જોઈએ. પહેલા નીવાબહેન તળાજા જકાતનાકાથી સિદ્ધસર રોડ બાજુ આવી રહ્યા હોય, એટલે કે અહીંયા જે છે તળાજા જકાતનાકું ત્યાંથી આ સિદ્ધસર રોડ બાજુ આવવાનું છે, એટલે કે અહીંયાથી આ તરફ આમ આવવાનું છે. આગળ તો યુવરાજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ કઈ બાજુએ આવશે? તમે અહીંથી આમ આ બાજુ જાઓ છો, આ છે પૂર્વ, આ છે પશ્ચિમ, આ છે ઉત્તર, અને અહીંયા નીચે છે દક્ષિણ. તો પૂર્વથી પશ્ચિમ બાજુ આવો તો આ યુવરાજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ઉપરની સાઈડ, ઉપર ઉત્તરની સાઈડ છે. પશ્ચિમ બાજુ મોઢું રાખીએ તો જમણી બાજુ થાય, એટલે વિકલ્પ એ જમણી બાજુ આવશે જવાબ 39માં. આગળ 40મો પ્રશ્ન છે કે નીચેનામાંથી નકશાને અનુરૂપ કયું વિધાન અસંગત છે? નકશો છે એના આધારે આ કયું વિધાન ખોટું છે એ જોવાનું છે. ચાલો વિધાનો જોઈએ. સૌથી પહેલા ડી-માર્ટ મોલ જવા માટે ટોપ 3 વાળા રોડ પરથી જઈ શકાય. ડી-માર્ટ મોલ છે અહીંયા, ત્યાં જવું હોય તો આ ટોપ 3 વાળા રોડ પરથી જઈ શકાય. ટોપ 3 વાળો રોડ અહીંયા છે, ટોપ 3 સિનેમા અહીંયા છે, રોડ અહીંયા છે. તો ડી-માર્ટ જવું હોય તો આ રોડ પરથી જઈ શકાય, તો વિધાન સાચું છે, અહીંયાથી જઈ શકાય. બી, લીલા સર્કલ પાસે 4 રસ્તા ભેગા થાય છે. આ લીલું સર્કલ છે, આ એક, આ બીજો રસ્તો, આ ત્રીજો અને આ ચોથો, 4 રસ્તા ભેગા થાય છે, તો એ પણ સાચું છે. એટલે વિધાન એ અને બી બંને સાચા છે. આગળ જોઈએ ત્યાર પછી હવે સી, વિરાણી રોડથી આવતા સિદ્ધસર રોડ જવા માટે ડાબી બાજુ વળવું પડે. આ ઉત્તર, આ દક્ષિણ, અહીંયા છે પૂર્વ, અહીંયા છે પશ્ચિમ. શું કીધું છે? વિરાણી રોડ જે છે આ વિરાણી રોડથી આવતા, ત્યાર પછી સિદ્ધસર રોડ બાજુ, કે અહીંથી આપણે આ બાજુ જવું છે તો ડાબી બાજુ વળવું પડે. આ ઉત્તર છે, અહીંયાથી આપણે દક્ષિણ તરફ મોઢું છે આ બાજુ. હવે આપણે જવું છે આ બાજુ, તો શું આ ડાબી બાજુ વળ્યા? નહીં, આ બાજુ જમણી બાજુ થાય. બરોબર.
એટલે દક્ષિણ બાજુ તમે હો એટલે આ તમારો જમણો હાથ થયો, બરોબર. દક્ષિણ બાજુ હો એટલે આ સિત્સર રોડી જમણો હાથ થાય અને જકાત નાકા ડાબી બાજુ થાય, ફરી જાય, બરોબર. એટલે હકીકતમાં વિકલ્પ સી જે છે એ ખોટું છે. ડી ચેક કરી લઈએ. લીલા સર્કલથી તળાજા જકાત નાકે જતા ડાબા હાથ પર યુવરાજ ડ્રાઇવિંગ સ્કૂલ આવે. લીલા સર્કલ આ છે લીલું સર્કલ, ત્યાંથી આગળ ક્યાં જવાનું છે તો કે તળાજા જકાત નાકા એટલે ડાબી બાજુ આવે, બરોબર. એ સાચું છે. એટલે 40ની અંદર જવાબ થશે વિકલ્પ સી. 41મો પ્રશ્ન, 2 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર કેટલો થાય? ચાલો આપણે આ 2 રૂપિયા છે એને પૈસામાં ફેરવવાના છે એટલે કેટલા થાય? 200 પૈસા છેદમાં 25 પૈસા. ગુણોત્તર માટે આપણે સરખા એકમ રાખવા પડે એટલે રૂપિયાને પૈસામાં ફેરવી નાખ્યા. ચાલો 25 ગુણ્યા 8 કેટલા થઈ જાય? 200. 25 અઠ્ઠા 200 છેદમાં કાંઈ નથી તો 8. 8ના છેદમાં 1 ને લખાય 8/1. આ થઈ ગયો ગુણોત્તર. એટલે વિકલ્પ સી જવાબ થશે 41ની અંદર. આગળ જોઈએ ત્યાર પછી 42મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય? સમબાજુના બધા ખૂણા કાટખૂણા ન હોય. લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય. પતંગાકાર કે સમલંબ આ એકય નાનું હોય. લંબચોરસના હોય એટલે જવાબ છે વિકલ્પ બી. 43મો પ્રશ્ન, સમીકરણ 3x - 5 = 13 માટે x ની કઈ કિંમત માટે સાચું છે? ચાલો સમીકરણમાં x ની કિંમત મેળવવાની છે. 3x - 5 = 13. -5 જમણી બાજુ જાય, આ -5 જમણી બાજુ જાય તો કેવા થઈ જશે? +5. તો અહીંયા વધે 3x = 13 + 5. 13 + 5 એટલે 18. તો 3x બરાબર કેટલા થઈ જાય? 18. x બરાબર શું થશે? અહીંયા અંશમાં 3 છેદમાં ભાગાકારમાં આવે તો શું આવે? 3 × 6 = 18, બરોબર. અહીંયા છેદમાં આવશે 3, અંશમાં આવશે 18. તો 3 × 6 = 18. તો x બરાબર આપણને શું મળે છે? 6 મળે છે, બરોબર. એટલે વિકલ્પ એ 6 એ જવાબ થશે 43નો. ચુમ્માલીસમો પ્રશ્ન છે. ત્યાર પછી પહેલા તો ઘનમૂળમાં 8 આપેલા છે, ત્યાર પછી ગુણ્યા વર્ગમૂળમાં 64 આપેલા છે, છેદમાં વર્ગમૂળમાં 16 આપેલા છે. આનું પરિણામ આપણને મેળવવાનું કીધું છે. કોનું ઘનમૂળ 8 થાય તો કે 2 ગુણ્યા કોનું વર્ગમૂળ 64 થાય? 64નું વર્ગમૂળ શું થાય? એવી રીતે વર્ગમૂળમાં 64 તો 64નું વર્ગમૂળ 8, ઘનમૂળમાં 8 તો 8નું ઘનમૂળ 2. ત્યાર પછી વર્ગમૂળમાં 16 છે, 16નું વર્ગમૂળ 4 થાય. તો અહીંયા છેદ ઉડાડીએ, 4 × 2 = 8, 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 4. એટલે જવાબ આવે વિકલ્પ સી 4. 44ની અંદર જવાબ થાય 4. 45મો પ્રશ્ન છે. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓને ગણિતમાં સારા ગુણ છે તો કેટલા વિદ્યાર્થીઓ નબળા હશે? ટકાવારી અહીંયા સંખ્યા કીધી છે. ઉપર ટકાવારીમાં માહિતી છે અને અહીંયા સંખ્યા કીધી છે કે 25 વિદ્યાર્થીઓ છે એમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં સારા છે, ગણિતમાં ગુણ સારા છે 72%. તો કેટલા વિદ્યાર્થીઓ નબળા હશે એ આપણે કહેવાનું છે. ટોટલ સંખ્યા કેટલી છે? 25. એટલે આપણે 100% એટલે 25 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા 72% એટલે કેટલા? એટલે સારા વિદ્યાર્થી કેટલા એ આપણે મેળવી લેવી, બરોબર. ચાલો ત્રિરાશિ છે અહીંયા એટલે શું થશે? 72 ગુણ્યા 25 છેદમાં આવશે 100. તો 25 ચોક 100 અને 18 ચોક 72. તો અહીંયા આવશે 18. એટલે 18 વિદ્યાર્થી થાય. 72% એટલે કેટલા થયા? 18 વિદ્યાર્થી. 25માંથી 18ને સારા ગુણ છે ગણિતની અંદર, તો 25માંથી 18ને સારા છે. તો નબળા વિદ્યાર્થીઓ કેટલા? જેને ઓછા માર્ક, સારા માર્ક ન હોય એવા કેટલા વધ્યા? 7 વધ્યા. એટલે જવાબ આવે વિકલ્પ બી 7, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી 46મો પ્રશ્ન છે. 42નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. આપણે આખા 42નો ઘન નથી કરવાનો, આપણે ખાલી કરવાનો એકમનો અંક કોણ છે? 2. 2નો ઘન કરવાનો. 2નો ઘન 8 થાય. તો જે જવાબ આવે ને એનો એકમનો અંક કેટલો હોય? 8 હોય, બરોબર. એટલે વિકલ્પ ડી આવે 46ની અંદર. 47મો પ્રશ્ન છે. -2.2/5 ને p ના છેદમાં q એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં કેવી રીતે લખાય?
અહીંયા શું કરવાનું, ઘડીક માઇનસને સાઈડમાં મૂકી દેવાનું. આ માઇનસ રહ્યું ને એને ઘડીક સાઈડમાં રાખવાનું. શું કરવાનું, છેદમાં જે છે એને પહેલાં એમ નામ લખો. અંશમાં શું આવશે, અંશમાં પહેલાં તો ગુણાકાર, કોનો છેદનો, અને આ વચ્ચે સંખ્યા આવી એનો, એટલે 2 × 5. પછી ઉપર જે 2 છે ને એમાં ઉમેરવાના, પ્લસ કરવાના, છેદ એમ નામ. પછી વચ્ચે જે સંખ્યા છે એ અને છેદ છે એનો ગુણાકાર લખવાનો, અને એમાં અંશની સંખ્યા પ્લસ કરીને મૂકવાની. આ થાય P/Q સ્વરૂપ માઇનસ 2 × 5 = 10, 10 ને 2 12 / 5 -12/5 વિકલ્પ C. 47 ની અંદર જવાબ આવે C. 48મો પ્રશ્ન છે કે એક મોબાઈલ 10% કર સાથે ₹33,000 માં વેચવામાં આવે છે, તો તેની મૂળ કિંમત કેટલી હશે? GST સાથે વેચવામાં આવ્યો છે. આપણે અહીંયા લખીએ મૂળ કિંમત વત્તા આ કર એટલે GST, બરોબર, કર, અને પછી જે વેચાય એ થયું એની વેચાણ કિંમત, બરોબર. કર આપ્યો છે કેટલો છે, 10%. વેચાણ કિંમત ટકાવારીમાં કેટલી થશે? તો મૂળ કિંમત આપણને કીધી છે મેળવવાની, ખબર નથી તો આપણે મૂળ કિંમત અથવા તો એને છાપેલી કિંમત પણ કહેવાય, 100% લઈ લઈએ. ટકા આપણે અહીંયા રૂપિયા છે એવું માનો કે ₹100 મૂળ કિંમત હોય, પછી બીજા ₹10 એમાં કર લાગે તો ₹110 વેચાય. બસ એ રૂપિયાની જગ્યાએ આપણે અહીંયા ટકા રાખ્યું છે, બીજું કાંઈ નથી, બરોબર. તો આ રીતે છે. હવે આપણને આમાંથી એક વસ્તુ આપેલી છે, કઈ? વેચાણ કિંમત. રૂપિયામાં કઈ વેચાણ કિંમત જ આપેલી છે રૂપિયામાં? 33,000, એટલે 110%. આ 110% બરાબર 33,000 છે, તો 100% બરાબર કેટલા થાય? ત્રિરાશિ છે. 33,000 × 100 અને એના છેદમાં 110 લખવાના છે. 33,000 × 100 છેદમાં આવે 110. આ 0 કેન્સલ કરી દઈએ. 11 તેરી 33 આવું થાય. તો 11 × 3, 11 તેરી 33, પાછળના 1 2 અને 3 0 છે, તો 11 અને 11 કેન્સલ. 3,000 × 10 કરીએ તો કેટલા થઈ જશે? 30,000 થઈ જશે. તો આ થઈ મૂળ કિંમત, બરોબર. આ મૂળ કિંમત કેટલી થશે? 30,000. એટલે કે વિકલ્પ C 30,000 ઈ થશે મૂળ કિંમત. 49મો પ્રશ્ન છે, x ના 50% 400 કિલોમીટર થાય તો x ની કિંમત જણાવો. ચાલો આ જોઈએ. x ના 50% 400 કિલોમીટર, x ના 50% બરાબર 400. આ રીતે છે. આ ના જે શબ્દ છે એની જગ્યાએ ગુણાકાર આવે, x × 50 એટલે થઈ જાય 50x. ટકા દૂર કરવાના, x × 50 અને ટકા દૂર કરવા છેદમાં 100 આવે, બરાબર અહીંયા આવે 400. ચાલો હવે આ 100 ને જમણી સાઈડ જવા દઈએ તો 50x બરાબર 400 × 100 આવું થાય. x બરાબર મેળવવું હોય તો શું થાય? x બરાબર 400 × 100 છેદમાં આવે 50. 50 × 2 એટલે થઈ જાય 100. 400 × 2 કેટલા થઈ ગયા? 800. તો આ જવાબ છે, એટલે વિકલ્પ B 800, બરોબર. તો 49 ની અંદર જવાબ આવે B. 50મો પ્રશ્ન છે, 616 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા વર્તુળનો પરિઘ કેટલા મીટર થાય? આપણને ક્ષેત્રફળ વર્તુળનું આપ્યું છે 616 ચોરસ મીટર. પરિઘ કીધો છે વર્તુળનો કેટલા મીટર થાય તે મેળવવાનું. ચાલો સૌથી પહેલા ક્ષેત્રફળ જે છે તે લખીએ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 616 છે. સૂત્ર વર્તુળના ક્ષેત્રફળનું શું થાય? πr² બરાબર કેટલા છે? 616. ચાલો પાઈની કિંમત લખવાની છે 22/7 × r² બરાબર 616. આ 7 છેદમાં છે, જમણી બાજુ અંશમાં આવે, 22 અંશમાં છે તો જમણી બાજુ છેદમાં આવે, તો r² બરાબર 616 × 7 એના છેદમાં 22 આવું આવે. ચાલો બંને બેકી સંખ્યા છે તો 22 ના અડધા થઈ જાય 11.
616 અડધા 308. ચાલો હજી છેદ ઉડશે, અહીંયા ભાગાકાર થશે, 308 ભાગ્યા 11 થશે તો કરી જોઈએ કેટલા થાય છે. 308 ભાગ્યા 11 તો 11 દુ 22, અહીંયા વધે 8, ઉપરથી આવ્યા 8, 11 88. કેટલા આવે 28. 28 ગુણ્યા 11 કરીએ તો કેટલા આવે 308 આવે. તો અહીંયા ઈ જ થશે, છેદ ઉડાડીએ તો 28. 28 ગુણ્યા 7 કરવાના છે, 8 સત્તા 56 ના 6 વધી 5, 7 દુ 14 ને 5 19, 196. r વર્ગ બરાબર 196 છે. r વર્ગ આપણને કેટલો મળ્યો છે 196. r વર્ગ બરાબર 196. તો કોનો વર્ગ 196 થાય? કોનો વર્ગ 196 થાય? તો કે 14 નો વર્ગ થાય 196. તો અહીંયા કેટલું છે? r આપણને અહીંયા મીટરમાં આપેલું છે એટલે r થશે 14 મીટર. આ આપણને ત્રિજ્યા મળી. આપણને કીધું છે પરિઘ, તો સૂત્ર ખબર હોવી જોઈએ વર્તુળના પરિઘનું સૂત્ર. તો કે વર્તુળનો પરિઘ એનું સૂત્ર છે 2πr. ચલો આમાં કિંમત મૂકવાની છે 2 ગુણ્યા પાય એટલે 22/7 ગુણ્યા 14. ત્રિજ્યા r કેટલી છે 14, તો 2 ગુણ્યા 7, 7 દુ 14 થઈ જાય છે દુડે. 22 દુ 44, 44 દુ 88. વર્તુળનો પરિઘ કેટલા મીટર મળે છે? 88 મીટર મળે છે, એટલે કે વિકલ્પ એ 88 મીટર. તો 50 ની અંદર જવાબ આવશે એ. આગળ છે ત્યાર પછી 51મો પ્રશ્ન. 5 નો વર્ગ ગુણ્યા 3 ની 3 ઘાત, પછી વચ્ચે ખાલી જગ્યા છે અને આ બાજુ છે 5 ના વર્ગનો ઘન. અહીંયા નિશાનીઓ અલગ અલગ છે, બરાબર, લેસ ધેન, ગ્રેટર ધેન અને લેસ ધેન ઇક્વલ. ચાલો સૌથી પહેલા તો આ સંખ્યા શું છે, શું થાય ખબર હોવી જોઈએ. 5 નો વર્ગ એટલે 25 ગુણ્યા 3 નો ઘન એટલે 27 ખાલી જગ્યા 5 નો વર્ગ 25 અને 25 નો ઘન કીધો છે અહીંયા. ચાલો જોઈએ 25 ગુણ્યા 27 કરીએ. 7 પંચા 35 ના 5 વધી 3, 7 દુ 14 ને 3 17, 675 થયા ખાલી જગ્યા. 25 નો વર્ગ, આ તો ઘન છે એટલે 25 ગુણ્યા 25 આવું છે, પણ ખાલી આટલાનું જ તે 625 થાય. 625 ગુણ્યા 25 હજી બાકી, 625 ગુણ્યા 25 હજી બાકી, મતલબ આ તો મોટી સંખ્યા છે અને આ નાની સંખ્યા છે. તો પાંખડા મોટી સંખ્યા બાજુ આવે અને ખૂણો નાની સંખ્યા બાજુ આવે, એટલે વિકલ્પ બી લેસ ધેન જેને કહેવી ઈ નિશાની આવે 51 ની અંદર, બરોબર. આગળ છે ત્યાર પછી 52મો પ્રશ્ન. અહીંયા આપણને આપેલું છે પહેલા તો વર્ગમૂળ છે, એની અંદર y અને એની ઉપર એનો ઘન આપેલો છે, બરોબર. ચાલો હવે આ જે છે વર્ગમૂળ એને આપણે એવી રીતે લખી શકીએ, જે કાઉન્સની અંદર છે ને એને 1/2 અને ઉપર જે છે એ ઘન. ઘાતની ઘાતનો ગુણાકાર એવું થાય એટલે y ની 1/2 ગુણ્યા 3 આવું થાય. એટલે શું થાય? y ની 3 એકા 3/2 આ થાય. એટલે વિકલ્પ એ જવાબ થશે y ની 3/2 ઘાત. એટલે 52માં એ આવશે. 53મો પ્રશ્ન. જો 48 રૂપિયામાં 8 પેન ખરીદી શકાય તો 7 પેન ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે? 48 રૂપિયામાં 8 પેન ખરીદી તો 8 6 48, 6 રૂપિયામાં 1 પેન મળે છે. આપણે કેટલી પેન લેવાની? 7 પેન. તો 1 પેન 6 રૂપિયાની, 7 પેન 7 6 કેટલા થાય? 42 રૂપિયાની. આ જવાબ વિકલ્પ સી 42, બરોબર. એટલે 53 ની અંદર શું આવશે? સી. 54મો પ્રશ્ન છે. નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતો આલેખ એટલે કયો આલેખ થાય? રેખીય આલેખ, વિકલ્પ સી. 55મો પ્રશ્ન છે. x વર્ગ માઇનસ 18x પ્લસ ખાલી જગ્યા બરાબર x માઇનસ 9 નો વર્ગ એટલે a માઇનસ b નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, 2 ગુણ્યા x ગુણ્યા 9 આ રીતે, પ્લસ બીજા પદનો વર્ગ એટલે 9 નો વર્ગ ને 9 નો વર્ગ કેટલો થાય? 81 થાય. એટલે અહીંયા વિકલ્પ સી જવાબ આવશે 81. 55માં આગળ ત્યાર પછી 56મો પ્રશ્ન છે. b પછી -3 પછી 4c પછી abc નો ગુણાકાર કેટલો થાય?
આ બધાનો ગુણાકાર કરવાનો છે. પહેલા તો જે સંખ્યા આવે છે એનો ગુણાકાર કરો. 3 ચોક 12, પણ કેવા -12, એટલે -12 આવશે. -12 વાળા બે જ વિકલ્પ છે, એ અને ડી. આગળ જોઈએ, એ એક વખત છે, એ બે વખત છે, એટલે એ થશે a વર્ગ. ત્યાર પછી બી 1 અને 2 વખત છે તો b વર્ગ, અને સી 1 અને 2 વખત છે તો c વર્ગ. આ ગુણાકાર -12 a વર્ગ b વર્ગ c વર્ગ, વિકલ્પ એ જવાબ 56 માં આવશે એ. આગળ છે ત્યાર પછી 57મો પ્રશ્ન કે વસ્તુની છાપેલી કિંમત 400 રૂપિયા છે, તેને 360 માં વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થાય? અહીંયા ટકાવારીમાં કહેવાનું છે વળતર કેટલું મળ્યું ટકાવારીમાં. સૌથી પહેલા વળતર રૂપિયામાં મેળવીએ. અહીંયા વળતર રૂપિયામાં કઈ રીતે મળશે? તો અહીંયા છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. ચાલો, છાપેલી કિંમત છે 400 ઓછા વેચાણ કિંમત છે 360. 400 માંથી 360 બાદ કરીએ તો 40 મળે છે, અને આ છે વળતર જે છે રૂપિયામાં. બરોબર, આ જે 40 રૂપિયા વળતર મળ્યું એ કેટલા ટકા થયું? કુલ 400 છે, 400 ના 40 થઈ ગયા તો 10% થાય. છતાંય આપણે ગણતરી કરી અને મેળવીએ. બરોબર, વળતર મળ્યું છે 40 રૂપિયા અને કુલ કિંમત છે 400 રૂપિયા. ચાલો જોઈએ, હવે જે વળતર આપણે મેળવવાનું છે એ ટકાવારીમાં મેળવવાનું છે, એટલે અંશમાં આવે વળતર રૂપિયામાં, અને અહીંયા આવે મૂળ કિંમત અથવા તો છાપેલી કિંમત, અને એને ગુણ્યા ટકાવારીમાં છે એટલે 100. વળતર રૂપિયામાં છે 40 છેદમાં મૂળ કિંમત અહીંયા હતી 400 ગુણ્યા આવે 100. ચાલો, આ 100 ગુણ્યા 4 એટલે 400, અને અહીંયા 10 ગુણ્યા 4 એટલે 40, તો 4 4 કેન્સલ. જવાબ કેટલો આવે? અહીંયા 10, અને એ શેમાં આવે તો કે ટકાવારીમાં. તો કેટલા ટકા મળ્યું આપણને? 10% મળ્યું, વિકલ્પ સી. એટલે 57 ની અંદર જવાબ આવે વિકલ્પ સી, 10%. 58મો પ્રશ્ન છે 13824 નું ઘનમૂળ જણાવો. ઘનમૂળ માટે આપણને 1 નો ઘન, 1 નો ઘન શું થાય? 1 આ ઘન ખબર હોવી જોઈએ. 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. આ રીતે આપણને ખબર હોવી જોઈએ. બરોબર, ત્યાર પછી આગળ છે 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729. આ રીતે. બરોબર, હવે આપણે જે જવાબ, આપણે જે સંખ્યા આપી છે એનો એકમનો અંક જોવો. સંખ્યા જે છે એનો એકમનો અંક 4, અને હવે આપણે જે ઘન મેળવ્યા છે એ દરેકનો એકમનો અંક ચેક કરો, એટલા માટે જ અહીંયા જગ્યા રાખેલી છે. તો 4, આ 4 છે તો આપણા તે ઘનમાં એકમનો અંક 4 છે, આનો 64 આવ્યો. એમાં કોણ છે તો કે 4, તો આપણા જવાબમાં એકમનો અંક આ આવે 4, આ આવે. અહીંયા 4 છે એ નહીં, પણ અહીંયા હોય એ આવે, આ બોક્સની અંદર મૂક્યા એ. બીજું, આ થયા પછી આ 3 સંખ્યા આપણે ભૂલી જવાની. એકમનો અંક જોઈ લીધો, 3 સંખ્યા ભૂલી જવાની. હવે જે વધી એ કોના ઘનની વચ્ચે આવે છે? 1 નો ઘન 8 નો, 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. 8 અને 27 ની વચ્ચે આવે 13. એમાંથી નાની સંખ્યા 8 છે, એ કોનો ઘન છે? 2 નો. આગળ 2 મૂકી દો તો 24 નો ઘન, એટલે કે 24 નો ઘન 13824 થાય. આપણને ઘનમૂળ કીધું છે 13824 નું, એ થાય 24, એટલે વિકલ્પ એ થાય 24. 58 માં શું આવશે? એ. આગળ જોઈએ ત્યાર પછી 59મો પ્રશ્ન છે કોઈ પણ ઘટનાની સંભાવના કોની વચ્ચે જ આવે? સંભાવના છે, સંભાવના કાં તો 0 થાય કાં વધુમાં વધુ 1 થાય. કોઈ પણ ઘટનાની સંભાવના કાં 0 કાં વધુમાં વધુ 1 ને કાં એની વચ્ચે 0 થી નાની, એટલે કે ઋણ કોઈ દિવસ કોઈ પણ ઘટનાની સંભાવના ન હોય. 1 થી વધારે ન હોય તો 0 થી 1 સુધીની આવે. બરોબર, એટલે વિકલ્પ સી હોય. 60મો પ્રશ્ન, વિધાનો આપેલા છે અહીંયા. વિધાન 1, -7 એ પૂર્ણાંક સંખ્યા છે. ત્યાર પછી આગળ
વિધાન 2 2/7 એ સમમેય સંખ્યા છે. વિધાન 3 1 એ પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા છે. ચોથું વિધાન -1 એ ઋણ પૂર્ણાંકની સૌથી નાની સંખ્યા છે. જો આ ચોથું વિધાન છે એ જોવો ધ્યાનથી, શું કહે છે કે -1 એ ઋણ પૂર્ણાંકની સૌથી નાની સંખ્યા છે. નહીં, માઇનસમાં તો ઉલટું થાય, -1 એ જ સૌથી મોટી થાય. એટલે આ એક વિધાન ખોટું છે. બાકીના જે વિધાન છે ને, -7 એ પૂર્ણાંક છે, આ સાચું. 2/7 અંશ અને છેદવાળી સંખ્યા એ સમય સંખ્યા, આ સાચું. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, આ સાચું. તો વિધાન 1, 2 અને 3 સાચા અને ચોથું ખોટું છે. ઉપરોક્ત વિધાન પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો યોગ્ય વિકલ્પ 1, 2 અને 3. વિધાન 1, 2 અને 4 આ નહીં આવે. 2, 3, 4 આ નહીં આવે. 1, 2, 3 અને 4 ચારે 4 આ ખોટું છે. 1, 2 અને 3 આ યોગ્ય વિધાન છે. બરોબર, એટલે 60 ની અંદર જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના મોડલ પેપર સોલ્યુશનની અંદર હવે આપણે પેપર નંબર 6 ના સેટ વિભાગનું સોલ્યુશન કરવાનું છે. પ્રશ્નપત્રનો 61મો, પેપરનો 61મો પ્રશ્ન, પણ સેટ વિભાગનો પહેલો પ્રશ્ન. બરોબર, જે છે કે માનવ આંખનો રંગ શાને આભારી છે? આઈરિસ, કિકી, સિલિયરી સ્નાયુ કે કોર્નિયા? તો રંગ જે છે તે આઈરિસને આભારી છે, એટલે 61માં એ આવશે. 62મો પ્રશ્ન છે, આકાશમાં ચોમાસાની ઋતુ વખતે ઝડપી હિલચાલ કરતા વીજભારિત વાદળો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિકલ્પ એ, વાદળની નીચેની ધાર તરફ ધન વીજભાર હોય છે. બી, વાદળની ઉપરની ધાર તરફ ધન વીજભાર હોય છે. સી, વાદળની બંને ધાર પર ઋણ વીજભાર હોય છે. કે ડી, વાદળની ઉપરની ધાર તરફ ઋણ વીજભાર હોય છે. તો ઉપરની ધાર તરફ ધન અને નીચે ઋણ આ રીતે હોય છે, એટલે વિકલ્પ બી, ઉપરની ધાર જે છે તેના તરફ ધન વીજભાર હોય છે, એ વિધાન સાચું છે. એટલે 62માં બી આવશે. 63મો પ્રશ્ન છે, ભૂકંપના કેન્દ્રને શું કહે છે? આ પ્રશ્ન અગાઉ આવેલો છે, એપી સેન્ટર, વિકલ્પ બી. 64મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો ધાતુનો ગુણધર્મ નથી? એ, તે રણકાર ઉત્પન્ન કરે છે, આ તો છે ગુણધર્મ ધાતુનો. ત્યાર પછી બીજું, તે ચમકદાર હોય છે, તો આ પણ ગુણધર્મ છે. સી, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. તો ધાતુ જે છે તે ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય? તો કે વાહક હોય છે, અવાહકમાં નહીં આવે, આ ખોટું છે. તેને ટીપી શકાય છે, તો ધાતુને ટીપી શકાય છે, આ પણ તેનો ગુણધર્મ છે. તો વિકલ્પ સી જે છે એ એનો ગુણધર્મ નથી, એટલે 64માં સી આવશે. 65મો પ્રશ્ન છે, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પરનું આવરણ ચડાવવામાં આવે છે. શેનું આવરણ ચડાવવામાં આવે છે? તો કે ટીનનું, વિકલ્પ ડી. 66મો પ્રશ્ન, 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? તો આવૃત્તિ કહે છે, વિકલ્પ એ. 66માં આગળ છે. ત્યાર પછી 67મો પ્રશ્ન, ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે? તો આ પણ પ્રશ્ન આવેલો છે, પીચ આવશે, વિકલ્પ એ. 68મો પ્રશ્ન છે, રોકેટ અને એરોપ્લેનનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે. ત્રિકોણાકાર, ધારારેખી, વર્તુળાકાર કે લંબગોળ? તો જવાબ આવે ધારારેખી, વિકલ્પ બી. 69મો પ્રશ્ન છે, કોઈ ઝાડના પાંદડા સુકાયા બાદ જમીન પર આવીને પડે છે, જેનું કારણ? જવાબ છે વિકલ્પ બી, સ્થિત વિદ્યુત બળ. 70મો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ 225 સેન્ટીમીટર વર્ગ છે. તેના માથાની ઉપર વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન 2250 ન્યૂટન છે. તો તેના માથા પર લાગતું દબાણ ખાલી જગ્યા ન્યૂટન પ્રતિ મીટર વર્ગ છે. અહીંયા મીટર છે, જ્યારે ઉપર આપણને આપેલું છે સેન્ટીમીટર વર્ગમાં. તો સેન્ટીમીટર વર્ગને મીટર વર્ગમાં ફેરવવાનું છે. બરોબર, તો ખાસ યાદ રાખવાનું છે કે 1 સેન્ટીમીટર વર્ગ બરાબર 10⁻⁴ મીટર વર્ગ થાય. અને આપણે આમ પણ લખી શકીએ, 10⁻⁴ ને 1/10,000 મીટર વર્ગ, આ રીતે પણ લખી શકાય. આપણને અહીંયા કેટલું આપેલું છે? 225 સેન્ટીમીટર વર્ગ. તો અહીંયા આપણી પાસે છે 225 સેન્ટીમીટર વર્ગ. તો અહીંયા આવે 225 ગુણ્યા 10⁻⁴ મીટર વર્ગ, એટલે કે 225. અને આપણે આ રીતે લખી શકીએ,
અંશમાં 225 છેદમાં આ 10 ની 4 ઘાત એટલે 10,000 મીટર વર્ગ આ રીતે. તો કોઈ પણના છેદમાં 10, 100, 1000, 10,000 આવું આવે તો સંખ્યા જે છે એમ નામ લખી નાખવાની. જેટલા 0 છે એટલી સંખ્યા હોવી જોઈએ. તો 0 4 છે, સંખ્યા 3 છે, તો હજી 4 કરવા માટે આગળ એક 0 લગાડી દેવાનો અને પોઈન્ટ મૂકીને અહીંયા પણ 0. તો 0.0225 મીટર વર્ગ આ શું છે? તો કે આ વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ છે. ત્યાર પછી વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન આપેલું છે 2250 ન્યૂટન. એના માથા પર લાગતું દબાણ આપણે મેળવવાનું છે. દબાણ એટલે અંશમાં આવશે અહીંયા 2250 ન્યૂટન જે બળ છે તે, અને ક્ષેત્રફળ આવશે નીચે જે છે 0.0225 મીટર વર્ગ. બરોબર, એટલે અંશમાં 2250 છેદમાં 0.0225. તો એ લખીએ 2250 ન્યૂટન છેદમાં 0.0225 મીટર વર્ગ. આ શું છે? દબાણ છે. અગાઉ આને આપણે લખ્યું હતું કેમ લખાય? 2250 ન્યૂટન છેદમાં 225 એના છેદમાં 10,000 આમ લખાય. તો છેદનો છેદ અંશમાં જાય તો આ 10,000 જે છે એ 10,000 એ આ 2250 જે છે એની સાથે ગુણાકારમાં આવે. અહીંયા હું પાછળ ન્યૂટન લખું છું અને છેદમાં હવે અહીંયા વધે ખાલી 225. તો અહીંયા આપણે 2250 ને લખાય 225 ગુણ્યા 10, 225 કેન્સલ, અહીંયા છે મીટર વર્ગ. તો આ 10,000 ગુણ્યા 10, તો 10 ની કેટલી ઘાત લખાય? 5 ઘાત લખાય. અહીંયા 10 પછી એક 5 0 નહીં, 1 પછી 5 0, 1 2 3 4 ને 5, તો એના 10 ની 5 ઘાત ન્યૂટન છેદમાં મીટર વર્ગ લખો કે પછી આવી રીતે પ્રતિ કરીને મીટર વર્ગ લખો, બંને એક વસ્તુ છે. એટલે 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ મીટર વર્ગ આવશે દબાણ. એટલે કે વિકલ્પ સી 10 ની 5 ઘાત. બાકી અહીંયા તો છે ન્યૂટનના છેદમાં મીટર વર્ગ. એટલે 70 ની અંદર જવાબ આવશે વિકલ્પ સી. 71મો પ્રશ્ન છે, વસ્તુ પર લાગતું પરિણામી બળ 0 છે તો તેના પર લાગતા બે બળો. કોઈ વસ્તુ છે એની ઉપર પરિણામી બળ 0 થાય છે, મતલબ કોઈ પણ બે બાજુથી બળ લાગતું હોય, પરિણામી બળ 0 ક્યારે હોય? કોઈ પણ બે તરફથી જે બળ લાગતા હોય એ બંને બળ સરખા હોય અને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, સરખા નહીં. કોઈ એક જ દિશામાં બે બળ લાગતા હોય તો વસ્તુ તો ખેંચાઈ જાય એ દિશામાં. પરિણામી બળ 0 નો મતલબ વસ્તુ ઉપર બળ લાગે છે પણ વસ્તુ જે છે તે કોઈ તરફ ગતિ કરતી નથી. આ પેન છે તો એને બંને બાજુથી એક સરખી દિશામાં ખેંચવામાં આવે, એક જ સરખી દિશામાં, બંને બાજુથી વિરુદ્ધ દિશામાં એક સરખા બળથી ખેંચવામાં આવે તો આ પેન એક પણ દિશામાં જાય નહીં. જો આ દિશા તરફ વધારે બળ હોય તો આ દિશા તરફ ગતિ કરે, આ દિશા તરફ વધારે બળ હોય તો આ દિશા તરફ ખેંચાય. પણ બંને બાજુ જો સરખું બળ લાગતું હોય, બંને બાજુ સરખા બળથી ખેંચાતી હોય તો આ પેન આમ નામ રહે, એકે બાજુ ના ખેંચાય. તો એને કહેવાય પરિણામી બળ 0 થવું. એટલે બંને બાજુ એક સરખું બળ લાગે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે, એક ડાબી બાજુ હોય તો એક જમણી બાજુ હોય, આ રીતે. બરોબર, જોઈએ વિકલ્પ એ, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય બળ. બી જોઈએ, ક્યારેક વિરુદ્ધ તો ક્યારેક એક સરખી દિશામાં, આવું ન હોય એટલે વિકલ્પ બી ખોટું છે. સમાન મૂલ્યના અને એક સરખી દિશામાં, આ ખોટું છે. અને કોઈ પણ દિશામાં લાગતા હોય, આ પણ ખોટું છે. એટલે કોઈ પણ વસ્તુ પર પરિણામી બળ 0 ક્યારે હોય? તો કે એની ઉપર જે બળ લાગે છે એ સમાન મૂલ્યના બળ હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે 71 ની અંદર જવાબ આવે વિકલ્પ એ. 72મો પ્રશ્ન છે, કઈ અંતઃસ્ત્રાવ ગ્રંથિના કાર્યમાં વિક્ષેપ સર્જાતા વ્યક્તિ વધારે ઊંચો કે ઠીંગણો બને છે? વિકલ્પ એ થાઇરોઇડ, બી એડ્રિનલ, સી સ્વાદુપિંડ કે ડી પિટ્યુટરી. તો જવાબ આવે વિકલ્પ ડી પિટ્યુટરી ગ્રંથિ. 73મો પ્રશ્ન છે, તરુણી માટેનું ગૌણ જાતીય લક્ષણ કયું નથી? તો કયું લક્ષણ નથી એ આપણે જવાબ તરીકે પસંદ કરવાનું છે, જેમાં આવશે વિકલ્પ ડી ખભાનો ભાગ પહોળો થવો. બરોબર, આગળ છે ત્યાર પછી 74મો પ્રશ્ન, IVF પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહે છે? જોડિયા, ટેસ્ટ ટ્યુબ બેબી, દ્વિલિંગી કે ક્લોન? તો જવાબ આવે વિકલ્પ બી ટેસ્ટ ટ્યુબ બેબી. આગળ છે ત્યાર પછી 75મો પ્રશ્ન, નીચેના પૈકી કયું માદા પ્રજનન અંગ નથી? ગર્ભાશય, અંડપિંડ,
ફેલોપિયન નલિકા કે શુક્રવાહિની? તો જવાબ શું આવે? વિકલ્પ ડી શુક્રવાહિની. આગળ છે ત્યાર પછી 76મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વન નાબૂદીની પર્યાવરણીય અસર નથી? એ જળચક્રનું સંતુલન ખોરવાય, બી ઘણી જાતિઓ નષ્ટ થાય, સી ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય, કે ડી વરસાદમાં ઘટાડો થાય? તો આનો જવાબ છે વિકલ્પ બી ઘણી જાતિઓ નષ્ટ થાય. આગળ છે ત્યાર પછી 77મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ગ્લોબલ વોર્મિંગની અસર નથી? તો એમાં આવશે વિકલ્પ ડી પાક, જમીન અને ઇમારતોને નુકસાન થાય. બરોબર. આગળ છે ત્યાર પછી 78મો પ્રશ્ન, નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? લાકડું, કુદરતી વાયુ, પેટ્રોલિયમ કે કોલસો? તો અશ્મિ બળતણ શું નથી? લાકડું. આગળ છે ત્યાર પછી 79મો પ્રશ્ન, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ નથી? વિકલ્પ એ ટેટ્રાસાઇક્લિન, બી સોડિયમ બેન્ઝોએટ, સી સ્ટ્રેપ્ટોમાઇસિન કે ડી એરિથ્રોમાઇસિન? તો જવાબ છે વિકલ્પ બી સોડિયમ બેન્ઝોએટ. આગળ છે ત્યાર પછી 80મો પ્રશ્ન, 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? તો 2,4-D જે છે તે નિંદણનાશક છે. આગળ 81મો પ્રશ્ન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો? જવાબ છે બેંગલુરુ, વિકલ્પ ડી. 82મો પ્રશ્ન, ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે વિકલ્પ એ દુર્ગારામ મહેતા. ત્યાર પછીનો 83મો પ્રશ્ન છે કે નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતું હતું? એ ગાંધીજી, બી સરદાર વલ્લભભાઈ પટેલ, સી જવાહરલાલ નહેરુ કે ડી સુભાષચંદ્ર બોઝ? તો આપણે નેતાજી એ કોને કહીએ છીએ? સુભાષચંદ્ર બોઝને. એટલે વિકલ્પ ડી આવશે 83માં. 84મો પ્રશ્ન, નીચે આપવામાં આવેલી જોડી પૈકી કઈ જોડી ખોટી છે? તો ખોટી જોડી આપણે જવાબ તરીકે પસંદ કરવાની છે, જે છે વિકલ્પ ડી ભગતસિંહ હિન્દી રાષ્ટ્રીય મહાસભા. આગળ છે 85મો પ્રશ્ન, અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વ વિખ્યાત ચિત્રો કયા સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા? મૌર્ય, ગુપ્ત, મુગલ કે મરાઠા? જવાબ છે વિકલ્પ બી ગુપ્ત. આગળ છે ત્યાર પછી 86મો પ્રશ્ન, રાજ્યના વિભાજન અંગે કયું જોડકું સાચું છે? બિહાર, ઝારખંડ કે બિહાર રાજ્યમાંથી ઝારખંડ અલગ થયું? આ રીતે રાજ્યનું વિભાજન જે છે એમાંથી સાચું કયું જોડકું છે એ કહેવાનું છે. પંજાબમાંથી હરિયાણા અલગ થયું? આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું કે આપેલ તમામ? તો જવાબ છે વિકલ્પ ડી આપેલ તમામ. 87મો પ્રશ્ન છે, સફરજન બાગાયતી ખેતી? તો ડાંગર જે છે એ સઘન ખેતી, ઝૂમ ખેતી, બાગાયતી ખેતી કે આર્દ્ર ખેતી? તો જવાબ છે આર્દ્ર ખેતી. 88મો પ્રશ્ન, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીર કે ચંદીગઢ? તો જમ્મુ અને કાશ્મીર આવશે એમાં. એટલે વિકલ્પ સી આવશે 88માં. 89મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય નહીં? જ્વાળામુખી, પૂર, તીડ પ્રકોપ કે મહામારી? તો આની અંદર શું આવે? વિકલ્પ એ જ્વાળામુખી. 90મો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? અગાઉ પ્રશ્ન આવેલો છે, આ ક્યાં આવે? અમદાવાદમાં, વિકલ્પ બી. 91મો પ્રશ્ન છે, તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો તાલુકા અદાલત માટે જે ખોટું વિધાન છે, જે લાગુ નથી પડતું, તે આપણે જવાબ તરીકે પસંદ કરવાનું છે. તો એ વિધાનની અંદર આવશે વિકલ્પ ડી, તે ફાંસીની સજા, જન્મ ટિપ્પણી કે 10 વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે? તે ખોટું છે. બરોબર. 92મો પ્રશ્ન, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કયો શબ્દ પ્રચલિત છે? જનરલ, શેડ્યુલ ટ્રાઇબ્સ, શેડ્યુલ કાસ્ટ કે ઓબીસી? તો એમાં આવશે ઓબીસી. આગળ છે ત્યાર પછી 93મો પ્રશ્ન, ભારત દેશમાં નીચે પૈકી કયો સમુદાય લઘુમતી સમુદાય તરીકે ઓળખાતો નથી? હિન્દુ સમુદાય, જૈન સમુદાય, બૌદ્ધ સમુદાય કે પારસી સમુદાય? તો આમાં કોણ લઘુમતીમાં નથી? તો કે હિન્દુ સમુદાય, વિકલ્પ એ. 94મો પ્રશ્ન છે, ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? કલ્યાણ રાજ્ય, મહારાજ્ય, રામ રાજ્ય કે લોક રાજ્ય? તો જવાબ શું આવે? કલ્યાણ રાજ્ય, વિકલ્પ એ.
95મો પ્રશ્ન જોડકા આપેલા છે કે નીચે આપેલ મુખ્ય કેન્દ્રોને તેની યોગ્ય વિગતો સાથે જોડો. તો એની અંદર આવશે વિકલ્પ સી કે પહેલું છે ઓસાકા, તો એની સામે આવે સી જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર, જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર. બીજું છે અમદાવાદ, તો ભારતનું માન્ચેસ્ટર, અગાઉ આ પ્રશ્ન આવી ગયો છે. ત્રીજું છે પિટ્સબર્ગ, તો એમાં આવશે ડી કે સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર. અને ચોથું છે જમશેદપુર, તો એમાં આવશે બી ભારતનું લોખંડ પોલાદનું કેન્દ્ર, ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર. એટલે 95માં ડી આવશે. 96મો પ્રશ્ન છે આપતકાલ સંધિ જોડો. આપતકાલ આ સંધિ આપણે છોડવાની છે, તો એમાં આવશે જવાબ વિકલ્પ સી કે એમાં વિકલ્પ એ અને બી આપદ વત્તા કાલ, એમાં આપત વત્તા કાલ આ બંને સાચા છે. ત્યાર પછી આગળ 97મો પ્રશ્ન છે કયા શબ્દની જોડણી સાચી નથી. તો જે ખોટી જોડણી છે તે આપણે જવાબ તરીકે પસંદ કરવાની છે, જે આવશે વિકલ્પ બી સાબિતી. 98મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી. અઠવાડિયું, મા બાપ, દ્વિગુ કે પંચદેવ. તો દ્વિગુ સમાસનું ઉદાહરણ શું નથી? તો મા બાપ. આગળ છે ત્યાર પછી 99મો પ્રશ્ન છે કે સુંદર લખાણ આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો સુંદર લખાણને શું કહેવાશે અહીંયા? સુલેખન, એટલે સી આવશે 99માં. પ્રશ્ન નંબર 100 માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ? ઊંચે જવું, નિષ્ક્રિય થઈ જવું, ઉદ્યમ કરવો કે ભગવાનને પ્રાર્થના કરવી. તો જવાબ આવે ઉદ્યમ કરવો, એટલે 100માં આવે જવાબ વિકલ્પ સી. આગળ 101 ભાભીનું ભર્યું ઘર ખાલી જગ્યા એટલે શું? તો એમાં જવાબ આવશે વિકલ્પ સી પરિવાર સાથેનું ઘર. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 102 તોફાની ઢોરને ગળે બાંધવાનું લાકડું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ડહકલો, પટ્ટો, મશક કે ડાબલા. જવાબ છે ડહકલો, વિકલ્પ એ. 103મો પ્રશ્ન કોને અથડાવવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. કાન પર વાગવું, શબ્દો સંભળાવવા, કાનમાં બોલવું કે નકામી વાતો કરવી. અહીંયા છે કાને અથડાવવું એવો અર્થ છે, બરોબર. અહીંયા કોને નહીં પણ કાને અથડાવવું આ રૂઢિપ્રયોગનો અર્થ. એ શું થશે? જવાબ વિકલ્પ બી શબ્દો સંભળાવવા. ત્યાર પછી 104 નીચેનામાંથી વ્યંજન શોધીને લખો. ઉ, ય, અ અને ઈ. વ્યંજન શું થશે? ય થશે. આ ઉ ઈશ્વર છે, દીર્ઘ સ્વર, બરોબર. ત્યાર પછી અ ઈ સ્વર છે, આ ઈ છે, ઈ તે રસ્વ સ્વર છે. આ ય છે ઈ વ્યંજન છે, એટલે 104માં આવશે વિકલ્પ બી. 105મો પ્રશ્ન હું લાલશાહીમાં વાદળી ભેળવવા ગયો. વાક્ય પ્રકાર જણાવો. સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય, સંયુક્ત વાક્ય કે સાદું વાક્ય. તો જવાબ છે સાદું વાક્ય. આગળ જોઈએ 106મો પ્રશ્ન અંગ્રેજીમાંથી છે. વી નેવર એક્સપેક્ટ ધીસ કાઇન્ડ ઓફ બિહેવિયર ફ્રોમ હિમ. તો અહીંયા જવાબ આવે ડુ વી, વિકલ્પ બી. 107મો છે ખાલી જગ્યા વેર યુ ગોઈંગ લાસ્ટ સન્ડે. તો જવાબ આવે વિકલ્પ સી વેર યુ ગોઈંગ લાસ્ટ સન્ડે, એટલે સી આવશે 107માં. 108મું છે સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ, એટલે કે જે સાચું વાક્ય છે તે આપણે જવાબ તરીકે પસંદ કરવાનું છે. તો તે સાચું વાક્ય જે છે તે આવે વિકલ્પ એ, એટલે કે વાક્ય છે હાવ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. ત્યાર પછી આગળ છે 109મું કે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ. એફિશિયન્સીનો સાચો સ્પેલિંગ આપણે પસંદ કરવાનો છે જવાબ તરીકે, જે આવે વિકલ્પ એ એફિશિયન્સી. આગળ 110મો પ્રશ્ન છે દિલીપ ઇઝ ખાલી જગ્યા ધેન હિઝ બ્રધર. તો એમાં આવશે વિકલ્પ ડી મોર ઇન્ટેલિજન્ટ. દિલીપ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન હિઝ બ્રધર. આગળ 111મો પ્રશ્ન ખાલી જગ્યા કેન યુ ટોક ટુ યોર ફાધર લાઈક ધીસ. તો એની અંદર આવશે જવાબ વિકલ્પ ડી હાઉ કેન યુ ટોક ટુ યોર ફાધર લાઈક ધીસ, બરોબર. આગળ છે પ્રશ્ન નંબર 112 માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. ત્યાર પછી ખાલી જગ્યા હી કેન વોક 4 કિલોમીટર્સ અ ડે. તેમાં આવશે બટ માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ હી કેન વોક 4 કિલોમીટર્સ અ ડે.
આગળ છે 113મો પ્રશ્ન વી, ત્યાર પછી ખાલી જગ્યા ફોલો ટ્રાફિક રૂલ્સ ટુ અવોઇડ રોડ એક્સિડન્ટ. તો વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ ટુ અવોઇડ રોડ એક્સિડન્ટ. 114મો પ્રશ્ન હી કટ ઓલ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. ડીડન્ટ હી, વિકલ્પ એ. 115મો પ્રશ્ન ધ ટીચર પનિશ્ડ રાકેશ બીકોઝ ઓફ હિઝ મિસચીફ. યોગ્ય પ્રશ્ન વાક્ય બનાવો. તો એની અંદર જવાબ આવશે વિકલ્પ ડી. વાય ડીડ ધ ટીચર પનિશ રાકેશ. એટલે 115 ની અંદર જવાબ આવે ડી. ત્યાર પછી 116 હિન્દીના પ્રશ્નો હવે શરૂ થશે. 116 ની અંદર સૂચના નિમ્નલિખિત કોષ્ટક में से સહી જોડિયા બનાએ. તો એની અંદર જવાબ આવશે વિકલ્પ સી બલવાન તો બલવતી, બીજું છે શિક્ષક તો એમાં આવશે શિક્ષિકા, માલિક તો માલકીન, ધનવાન તો ધનવતી. એટલે સી આવશે 116માં. 117 आद्र शब्द का विलोम शब्द बताइए. जवाब था शुष्क, विकल्प डी. 118वां प्रश्न निम्नलिखित में से किस शब्द का एक वचन और बहुवचन रूप समान रहता है. के जेनु एक वचन और बहुवचन बन्ने समान थाय एवुं कोण छे आमांथी. जवाब छे मामा, विकल्प ए. 119वां प्रश्न चोट खाया हुआ शब्द समूह के लिए एक शब्द लिखिए. तो जवाब आवे आहत, विकल्प बी. 120मो प्रश्न छेल्लो प्रश्न है समानार्थी की सही जोड़ पहचानिए. समानार्थी शब्दों की साची जोड़ शू है. ओट तो आड़, मजार तो दरगाह, नाहर तो शेर. उपरोक्त तमाम सही है. तो जवाब है विकल्प डी, उपरोक्त तमाम सही है. तो अहींया पेपर नंबर 6 जे छे तेनुं सोल्यूशन ते पूरुं थाय छे.